ભાભી ખવાતી હાલતી કામ કામ ને કામ એ ઘડી પોરો ખવાય આમને માંદા પડશે. હવે ના ભાઈ તને પાછી મારી બહુ ઉપાધિ નહીં. આમ તો એક રીતે જોઉં તો ભાઈ સાડી એ ભગવાને મને બેન જેવી દેરાણી આપી છે. અને હું થયું તે કપડાં ધોઈ ગયા? કપડા ધોવાઈ ગયા તમે સિરાયું કે નહીં? ના હું આટલું વાળી પોતા કરી પછી સિરાવી. એ તું સિરાઈ જા તેવું આવે. હું રોજ એકલી સિરાવું છું ને તો આજ હું સિરાવી લઉં. કાંઈ નથી સિરાવાનું, હું હમણાં કચરો વાળી નાખું છું અને પછી આપણે બે હારે સિરાવી પછી હું પાછા ભાણા કરી નાખું. આને હવે હું કરી વાળું લે ને થોડો પોરો ખાને 2 મિનિટ ને હું ફેર પડવાનો ને એ આખો દી પોરો ખાઈ ખાઈને પછી થઈ જાય જાડી, પછી હરખું રહેવાનું હોય એમ કઈ જાડું થોડું થઈ જવાય. આ તો થઈ જાય ને જાડી. હું નહીં તા ઘરમાં આવીને એ હાસું કહું ને સેતુનિયા ઘરમાં આવ્યું છે ને આપણે હવારાનો સ્વભાવ તને ખબર જ છે. એ મસ્ત ખાઈ પી લીલા લે છે. અને આમે મારા દેડજી તો મારા નાના ભાઈ જેવા છે. અને હાસું કહું તારા જેઠ તો બિચારા જેટલું કહું ને એટલું કરે. એ 2 વર્ષની અંદર તારા જેઠ હજી મને તુકારો નાખી દીધો. એ તો હારું ને ભાભી, એ હારા કર્મનું ફળ હંમેશા હારું જ મળે. આપણે ધીરજ રાખવી ને તો એના ફળ મીઠા જ હોય. એવી કઈ ઉપાધિ ન કરવાની હોય. અને એ બધું મેલો હું કચરો વાળી નાખું પછી આપણે શિરામણ કરી લઈએ એને. પણ એવું કરવું છે? લાય ને ભાઈ હું કર નાખો. ભાઈ રે તમને શોખ કાંઈ નથી કરું તમારે. આ તો હાર વાલ બોવડે એટલે કર નાખો. હા હાલો હું કામ કરું જા મેલું સો રવડ. હાલો હા તો જલ્દી આવી જા કે હા હો. ભાભી વળી તમે રોટલી કરવા બેઠા ને તમને ના પાડે તમે સમજો નહીં પાછા. હવે બે અને બાપા તું કહે કે હું કરું એ ક્યાં આપણું ઘર છે ને કે અજાણ્યું છે. એ પણ એમ નહીં, ભાત દેવા જાવું ને તો મેં ત્યાં હું રોટલી હારવાર કરી વાળે અત્યારે અગાઉ કરીને હું લેવાનું રહી છી. એ પણ તારે સિરાવાનું બાકી છે ને મારે ગરમ ગરમ 2 રોટલી ખાઈ લે. આખો દી કામ કરશો હવે થાય કે નહીં? તું માણસ છો કે હું છો? માણસ શું બાપલિયા. લાવો હું કરું. ના તારે કાંઈ નથી કરું. તું એ 2 જણ જટ સિરામણ કરી જો ચામાં કીટે રાખ્યો ચાલ. ના પેલા તમે રોટલી કરી નાખો પછી આપણે હારે સિરાવી લે. રોટલી વણ નાખો વાંધો. આ ને એક આ મારી દેરાણી છે કે હું છે અને બધી નથી કર્યું હો. એ હું બસ કરી વાળી હમણાં નેવરી થઈ. ઠીક તે બેસ કરું ને. હા હારું ભાઈ તું કે એમ મળી. હા હાલો તે હું આવું પછી બેહી જાય એ સિરાવી. આવું નથી તું બે હવે થઈ જ ગયું છે. એ મને તો ઉપાધિ થાય છે કે આપણી આ જે છે ને દેરાણી જેઠાણીની જોડી છે ને કોઈ નજર ન લાગી જાય. હાસુ બાપલી હજુ નહીં નહીં ભગવાન ન કરે ને એવું કઈ થાય ને તો મને તો બહુ દુઃખ થાય. એ મારા કાળજા ને એને એટલું ઓલું થાય ને તો વાત જવા દે મારાથી સહન નહીં થાય. પણ એમ નહીં, આપણા અહીંયા ઘરમાં કોણ છે? આપણે હરખે હરખા 4 જણા સેવી, કોઈની નજર ન લાગે અને બીજાની સામે જાઉં તો ખોટે ખોટે બાઈશું. બીજું હું બે ઠીક થી વળી ગામ અમે ખોટા કરવાને એમ ને હોની કજિયા કરવા પડે ભાભી. હાસી વાત છે મારી. આ તો હાલ હવે સાનકીલી લેતી જા ફટાફટ હાલ એટલે બેહી જાવી. હારું લેતી આવી. કે મારે ભગવાન એ મારી કુળદેવી આમને અમારો બધાનો હંપ રાખ છે મળી. એ અત્યાર સુધી મને ઉપાધિ હતી કે મારી દેરાણી કેવી આવશે પણ આ એક વારમાં મને ખબર પડી ગઈ છે. એ જેવી માંગી ને એવી રીતે મારી મને દેરાણી આપી છે. મારી દેરાણી નથી પણ મારી નાની બેન છે. સારું છે મારે આમે એકે બેન નથી એટલે બેનની કમી પૂરી થઈ ગઈ. એ મારી કુળદેવી આમને અમારી ઉપર કૃપા બનાવી રહી છે મળી. એ આયન જાતા થઈ ગઈ રોટલી. કાજલ પાણી લાવજો. કેમ તમારા દીકરા હજી નથી દેખાતા બાપુ? બેમાંથી કોઈ નથી આવ્યા?
નહીં તે વાડી આવીને નતા અરે વાડીએ તો હારે જ હતા પણ એ તો 1 કલાક પહેલા નીકળી ગયા છે બે. આમ કહેતા હતા અમે કંઈક કામ છે ને સીધા ઘરે જાવ એમ. મારે એમ કે આવી ગયા છે. ના ઈ નહીં તો મને એવું લાગે છે કદાચ ગામમાં ક્યાં હોવા એ તમારા મોટા દીકરાને કહેતા હતા કે હવે આ વખતે એને 2 દાડિયા વધારવા પડશે એવું કંઈક કીધું તું મને આજે વધારે દેવાય ને કામ આપણું કામ થતું જાય સમજા. અને 2 દાડિયા વધારવી તો આપણું કામ નીકળે અને ઓલા બિચારાને કંઈક મજૂરી મળે, બધાને રોજી રોટી મળે એ બાને. હા તે હારું ઈ તો હમણાં આવતા હશે હવે જો હમણાં રોટલા ગળાઈ જાય ને તે મને એવું લાગે છે 2 ભાઈ પૂગી જાય અને જો ન પૂગે તો હું તમને પાછી કહે એ તમે ફોન બંધ કરી વાળશો એ જ્યાં ક્યાં નાના કકલા છે એટલે એને બોલાવવાના ફોન કરવાની એની રીતે આવી જાય ને. બાપુ અમારી આગળ ફોન ન હોય તો પછી હું કરું તમને કેવું પડે ને કે ફોન કરો ઓલું નથી કહેતા ભૂખ્યા થાય ને એટલે ગમે ત્યાંથી આવી જાય. ઈ વાત સાચી કે ઓળો રોટલા બનાવ્યા છે તો હાલશે ને એટલે ઈ તો કઈ પૂછવાની વાત છે. ઈ તો હાલ જ ને અમુક નો વધારે હાલ છે. આપણી ભેંસ છે ને એવા કઈ ઝાઝુ દૂધાણું દેતી નહીં અને ખાલી આપણું ઘર પૂરતું જ દૂધ આવે છે તો પછી હવે નો જોતી હોય ખોટી વેસી વાળો ને એ રૂપિયા ઊભા થઈ જાય ભાઈ દૂધ ક્યાંથી કાઢશો? આપણે ક્યાં ઝાઝુ છે બીજી બે લઈ લેશું એ નકર 2-4 મહિના રોડવી લઈશું ને વેસાતું લઈ લેવું ગામ. અરે હાસો ખોરાક તો છે ને દૂધ અને ઘી છે. આ બધું તો ઠીક હવે અને ઈ હાસું દૂધ હોવું જોઈએ. આ ઓલા પાવડર નું બધા લાવે છે ને ડેરી માંથી બાટલીનું ઈ કઈ દૂધ કઈ થોડું દૂધ કહેવાય. પાવડર ના પડીકા પીતા એવું લાગે. હાસો ખોરાક દૂધ અને ઘી છે એટલે ભેંસ તો રાખવાની જ. આપણે હવે બાજુવાળા આતા હે ત્યાંથી વેસાતું લઈ લેવું 4-5 લીટર બીજું શું હોય ને આવે ઈ પાછા કોને ખબર હવે ઈ પાછા પાણી ભેળવીને આપતા હોય તો ઈ ભાઈ નકામું થાય ને. એની કરતા આપણું ઘરનું દૂધ હોય ને તો ચોખ્ખું દૂધ ને એ હારું રહે, શરીરે હારું રહે. હારું આમે કે તમે માનવાના તો નહીં તો ભલે ને રે આપણી ઘર પૂરતી તો હાલે છે ને બીજું શું હોય તે તમારે થોડી કાઢી પડે દોવાની, પાણી પાવાની, નીણ નાખવાની ને એમાં કઈ પાછા તમે નવરા ન રહ્યો. સાચી વાત છે પણ કાંઈ વાંધો નહીં જો તમારે નથી કાઢવી તો એ ભલે રહી બિચારી આમે ઈ હવે ક્યાં જાય છે એનું મન આપણી હારે પડી ગયું છે એ ઓકારો દઈને બિચારી સાંભળી વાળ્યો અને આ તો તે ઉડા જેવી વાત કરી. માં છોકરાને દૂધ પાઈને મોટો કરે અને ઈનો ઈ છોકરો પાછો એને માને કાઢી મૂકે. એવી રીતે હવે આ ભેં બિચારી આપણને દૂધ પર વિચાર લગી અને હવે દૂધ નથી દેતી એટલે હું એને વેસી મારવાની એ વાત ન કરે. ભલે ને ગઢ પણ પાડવું પડે એને હાસી માનવતા કહેવાય. એ હારું ભલે ને રહી બાપા બસ એ નથી વેસવી લ્યો. હા બસ એમ. અત્યારે જો લેવાનું હતું એના માટે નીણ હવે તમારા દીકરાઓ 2 વહી ગયા છે હવે હાલો ને કાલે વાય તો કાલે હું વાડી લઈ આવશે બપોર પછી હું લઈ આવી નહીં લાવે ને તો એને કામ હું છે મારે. એ હારું લ્યો તો તમે લેતા આવો આવો ભાઈ લે આવો ભાભી આવો. જય શ્રી કૃષ્ણ મળી જો આ તકી જય શ્રી કૃષ્ણ બેટા. આવો જય શ્રી કૃષ્ણ ભાભી. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. હા ઘણા દિવસે આવ્યા હે. ફરી આવું હા બોલો બોલો શું થઈ? બસ થયું કે ભાઈને મળી આવી આજે સારું છું ને? હું તો તમારે પાણી જાય છે? હા મારે નથી ખૂટતો પાણી ડારો ઓ સારું છે. ના પાણી ન ખૂટે તો સારું. પાણી નથી છૂટતું પણ આ પાવર ના થાય કે બહુ રહે ને એટલે એમાંથી નવરાત ન થાય. આ પાવરમાં તો આપણે શું એની સામે મોઢું ફાડીને રહેવું પડે. ક્યારે પાવર આવે ને ક્યારે પાણી વાળવી. અને આવે ને પાવર તોય રાતે આપે પાવર એટલે એ ઉજાગરો તો કરવા જ પડે ને. ટાઈટ ના ને વરસાદમાં તો આપણો વાંધો ન આવે જો કે પણ ટાઈટ હોય ને ત્યારે આ ભીંગ પડે બધી. જો એ થોડીક તકલીફ ભોગવવી પડે પણ આમ જોવો ને તો એક દ્રષ્ટિ સારું કારણ કે રાતનો પાવર આપે તો દિવસે આપણે જે કામ હાથી બાતી હાંકવાનું હોય એ થઈ જાય અને ઓલું બેવડું કામ થાય. થોડીક તકલીફ પડે પણ કામ બેવડું થાય. હા એ બરાબર. શું કે મોટીમાં હારું છે ને સારું છે હો બેટા. એ કેમ હમણાં દેખાતા નથી? અરે જો ને આમ ઘરે ને ઘરે કામ હોય એટલે કાંઈ નીકળાતું નહોતું. આ તો આજે મને આ કે હાલ ને આપણે જઈ આવીએ. મેં કીધું હાલો. હારું તે રોટલા પાણી ખાઈને જાજો હવે આવ્યા છો તો એ બને જ છે જો એ ના 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 એમ થોડું હાલે. આ ઘર તમારું જ કહેવાય. અને ઓલું આપણે કથાણું ખૂટી ગયું શું? આ ભાભીને કહેજે કે કેવું છે અથાણું બહુ સારું બનાવે. તમે ગયા વર્ષે બનાવી દીધું. હા હા એ અથાણું બનાવી દેજો આ વખતે અરે પાછું. હું મોકલી દઈશ. ના ના મોકલી બનાવી દઈશ દેજો છે ને. મારે ત્યાં નકર એક હમણાંથી કામ છે કરો ને ને. અઠવાડિયે રોકાઈ જાવ ને. અરે હા, તે. રોકાવાય નહીં રોકાવાય નહીં. એ રોકાઈ જાવ ને આયા છો તમારા દીકરાને કઈ કેરી ને ગુંદા ને એ બધું 5-5 કિલો લેવા આય ને બનાવી ના વાળી. ના ઈ તો તમે બનાવી હુકમે ભરો દઈશ, ને. પણ મારી ઈ ભલે- વાત ઈ ભલે સાંભળો. રોકાઈ જાય અઠવાડિયે રોકાવ ને. એ આ છે ને હવે ખાતા નથી
છે મારે ઘણું તે હું મોકલી દઈશ લ્યો ને, તો એ ખાશો બીજા બધા. બધા કામ હોય ને આમે અમને એમ લાગે ને અમને માવતર આવ્યા અમારા માવતર આવ્યા અમારી હારે રહે છે એમ. હા જો એની વાત સાચી છે રોકાયેલા, કારણ કે જો નાના ભાઈના ઘરના ગુજરી ગયા છે તો એને પણ બિચારીને માનો પ્રેમ મળે. રોકાયેલા ને હવે રોકાઈ જાઓ ને બધું જે હોય કારણ તમે અમારે બે ઘર વસાડે તમે માવતર કેવો અમારા અને રોકાઈ જાય સમજ્યા. હવે એ બે માં જ કરી નાખ અને હા, ત્યાં તમે ભાઈ રોકાઈ જાવ ને હારો એને. એ ના હો લાપસી જો ઈ નથી ખાતા ને હું નથી ખાતી. એ તો એ શીરું કરો ને બાપુ. એ ના રોટલા ને ઓળા ચાલે. એક કામ કરો ઓળો છે ને બે શેરો થોડોક કરો ને બે જણા ભેજાર કરી નાખો. અને આંબળો જોયું? આને અને છે ને, ભજીયા ખાવાનું બહારનું જ જોતું હતું. એ ભજીયા છે ને આપણે હાંજે ખાવું. અત્યારે જો આને ઓળો બહુ ભાવે તો અત્યારે રોટલા ને હા, તો એક હાંજે રોટલો વધારે કરી ભજીયા નાખજો. કરશું. એ વહુ બેટા એક વાત કહું, હા. આ તારી મોટી હાહુ છે ને તને ના પડે ને બેટા શેરો નથી ખાવો શેરો, એ હું કામ ખબર ખોટી ખોટી બાકી તો એ ઊભા ગળે બહુ ખાય શેરો. નહીં હો ભાઈ ઈ એનું જ ઘર છે. અરે પણ એમ નહીં ઊભા ગળે ખાય એનું જ ઘર છે. હાથે પડીને ખાઈ લે ને મન થાય તો. હા, હા. અને પેલા છે ને જો મારી દેરાણી બનાવતી ને તોય મેં કોઈ દી નથી ખાધો લે મને ન ભાવે પણ આપણે છે ને ભજીયા ખાવું કારણ કે ભજીયા મને ભાવે હા, એ તો તમે જ બનાવજો મારા હવે નામે તમારા હાથના બહુ ભાવે. હા ઈ ઓલા શું મેથી ને ગોટા ભાવે ને હા, સરસ હા, બનાવતી ઈ બહુ સરસ જો તો બનાવે. આજે હાંજે આપણે એમાં મેથી ઓલું ને કંઈક ગોટા નાખે ઓલા બનાવશું. તીખા ગોળ મીરા મીરા નાખે. અરે મરી 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 ગયા ને, જોરા હવે બોલવાના હવે ઓલા નથી હા મરી હારા મરી બનાવતા. નાખી એ તમે જ બનાવજો ને. એ હારા તમે ગયા ને પછી વરદીથી હમણાં આ બાજુ આવ્યા નથી ને તે જેલો જ વળી મારા દેરાણીએ સંભાળ્યો. એ પપ્પા એને બહુ વખાણ કરે હું. હે ને? હા, તે કે મારા વીરા વહુ જેવા હે ને કોઈ ભજીયા ન બનાવે. હા. અને આપણે તો શીરાના કારીગર સેવી મળી. પણ હે બેટા એ નાના હો કેમ દેખાતા નથી? એ રોટલા ઘડે છે એ રાઈ નાખું કમો તે. એ મીરા ઠીક, હાલો આપણે ખાઈ લઈને પછી મળવી હવે, સમજ્યા? એમ હા કરો. એવું જ કરીએ અને હાલો. તમારે ભાઈ રોકાવું હોય ઓળામાં. તમારે રોકાવું હોય તો રોકાઈ જવા યાર અને ભાભી તમે તો રોકાઈ જાઓ સમજ્યા? એ તો હાથ રોકાવાય હા બસ. બાપુ તમે બે ભાઈ વાતુના વડા કરો. એ હાલો મારી. એ હાલો હાલો આજે તમે જાઓ. હું જરા અંદર ઓળો જાઉં. હો હાથ એ દેવડા. હા, હા. એ હા બેહો તમે બેહો. તું બાકી પાકો છો હો. મને કે તમારે રોકાવું તો રોકાવ અને એની ભાઈ બહેન કે તમારે તો રોકાવાનું જ છે હો તમને ભાઈ. કઈ થોડી ત્રણ કરવાની તમારે ત્યાં નાના ભાઈનું ઘર કહેવાય હવે. હા, ઈ વાત સાચી હો ભાઈ. હા લે હવે બહુ ભૈરા તગારાથી. પાણી તો જોવે ને માડી લાવ આ બસ એ તારે નથી વિચારો બાપા તું કચરા પોતા કરી વાળને જાને હવે રહોડામાં. ઈ કચરા પોતાય થઈ જાય તમે લાવો ને આ બાજુ આ પણ મારી દેરાણી જાને હવે હું આ કરી વાળી હવે. લાવો ને થોડાક હમણાં એ પડો કાજલ હું આવું તને મદદ કરવા એ ના મોટામાં ના આમ બે જઈ એ કરી લેવું તમે આરામ કરો. એ હમણે આવું હો કામ પતે ને પછી બેવી થોડીક વાર મોટીમાં. એ ના હવે એ મોટા છે ખડીક આવતા હોય એ બેઠા ને એટલે સારું. આ તો હમણાં ના ના એ તને ન ખબર આપણા હાહુ હતા ને એ બિચારા મોટીમાં ઘણું રીતે કામ કરતા એ તો અવારનવાર મને કહે છે પણ આપણા હાહુ બિચારા આપણે તો જોયા નહીં. એ જ્યાં હોય ને સ્વર્ગમાં ભગવાન એની આત્માને શાંતિ દે. હા એ વાત તો સાચી છે પણ ભાભી બાપુજી આવા હારા છે મારા ભાઈ આવા હારા છે ને તમારા દેર આવા હારા છે તો મને નક્કી લાગે છે કે બાય હારા જ હશે હો. એ હારા જોઈ ને હવે આખું પરિવાર હારું હોય પછી તો હું વિચારવાનું કોઈ કહેવત નહીં કે કુવેરામ હોય તો અવેડામાં આવે કે આપણે તો કુવો હારો છે ને અવેડું હારું નસીબદાર સેવી નસીબદાર એને એ મારા બાપુ જે પહેલી વાર જોવા આવ્યા ને એ મારા બાપુ ઈ જ કહેતા હતા કે થોડુંક નાનું હોય તો હાલશે પણ માણાની ખાનદાની જોવે અને મારા બાપાએ હાસું કહું ને તો આ લોકોની ખાનદાની જોઈને જ મારી હા પાડી છે. અને મારા બાપા તો એમ જ કહે કે આપણા કરતા હું શું ખોયડું ગોતીએ ને ભાભી તો ની આપણા 5000 ના મામેરા છે ને ઈ દેખાય ને એ આપણા જેવા હોય તો દેખાય આવે બસ એટલે જ મારા બાપા એમ કહે કે આપણા જેવું ગોતા. હાસી જ વાત છે ને મારી. આ જો મારા જયારે લગ્ન છે ને 5 વર્ષ પહેલા તે આપણું થોડુંક નબળું હતું અને આઈ જો તારા લગ્ન કરી વાળ્યા તો તને આ મંગળસૂત્ર કરાવ્યું એ 7 તોલાનું કર્યું અને મારા વખતે બાપુજીએ મને 2 તોલાનું કરાવી દીધું. એમાં કઈ વાદ વિવાદ થોડા હોય એ ઘર આપણું છે તો દેરાણી મારી છે 2 તોલા વધારે એમાં હું ફેર પડે ન્યા. અને એમ નહીં ભાભી તમારે પહેરવું હોય તો હું ક્યાં ના પાડવાની છું. હા. તમારે પ્રસંગમાં જવું હોય તો તમે પહેરજો મારે જવું હોય તો હું પહેરું. આપણે ત્યાં હજુ ભાગ પર રહે આપણું બધું હયારું છે ને આમ નામ દિવસો વ્યા જાય ને જિંદગીના એટલે એને શાંતિ. ભાઈઓ ને હા ભાઈઓ હું એમ કહું આ ઓળો કોણ બનાવ્યો હતો
ઓળો મીરાએ બનાવ્યો હતો મોટી માં. પણ છે ને તારા જેવો નતો બન્યો. જો હું પેલા આવી હતી ને તે બનાવ્યો હતો ને તો હા અસલ મારા જેવો જ બન્યો હતો. હો હું બનાવું જ ને એવો. પણ આ વખતે કાંઈ એટલી મજા ન આવી. બાકી અત્યારે તો ઓળાની સિઝન છે ને એ કેવા મજાના રીંગણા મળે ને કેવો ઓળો બને. પણ એટલી બધી ન મજા આવી. અને ઓલા મરચાં કોણે ભરેલા મરચાં કોણે બનાવેલા? એ તો મેં બનાવ્યા હતા બહુ મોટી માં. સરસ હતા હો ખરેખર. અને ભાઈવા અરે કેટલા ભાઈ જેટલા દી રોકાવો ને એટલા દી મરસા હું જ બનાવું. માનીશ તું તે જે બી બનાવ્યા ને, ચાર મરસા તો હું ખાઈ ગઈ. આ તારા બાપુ કે એ બસ હવે ઓછા ખા. મેં કીધું ના હો, મને ભાવે છે. હા તો અહીંયા ઘર છે, અહીંયા તમારું તો ઘર છે, હવે એમાં થોડું ઓછું ખાવાનું હોય ના, ના, એમાં. બરાબર છે. ને હું એમ કહું જોજે હું એને થોડીક દાબમાં રાખજે. નહીં તો છે ને શું કરશે ખબર છે તને? એ ધીમે ધીમે છે ને બધું એની કોર કરતી જાય. અને પછી તું છે ને આવું ભોળપણમાં રહી જઈશ અને એ મળશે એનું કરવાનું. એટલે છે ને જરાક આમ રાખજે બધું. ના મારી એ એમ તો મને ડાય લાગે છે. એ બિચારી ડાય છોકરી આ વરદીથી આ ઘરમાં આવી છે, પણ હું જેમ કહું ને એમ કરે. અને પાછી મને એમ કે ભાભી એ તમે પોરો ખાવ, હું બધા કામ કરું. પછી હું બિચારી ખોટું ઓલું કરું. એ હજી તો શરૂઆત છે ને, અને તને ખબર નથી. તને અત્યારે હારી લાગે છે ને, વરદાડો થયો ને હજી તને હારી જ લાગે છે ને. એ શાંત પાણી બહુ ઊંડા હોય, એ તને હમણાં નહીં ખબર પડે. એમાંથી જ્યારે મોજા અને તોફાન આવશે ને ત્યારે ખબર પડશે કે દરિયો કેટલો ઊંડો છે. એટલે છે ને ભલે તને ભોળી લાગતી હશે, તને હારી લાગતી હશે, પણ આંખ અને કાન ખુલ્લા રાખવાના બેટા. આપણે છે ને જરાક સમજીને રહેવાનું. અમારી દેરાણી છે ને એ એવી જ હતી. એ શરૂમાં કેવી લાગે, હા ભોળી ભટા ગામડાની ભોથા જેવી, જાણે એને કાંઈ ખબર જ નથી પડતી. પણ જો પછી ધીરે ને એમ કેટલું કરીને પણ બા અમારે હાવું ના તો અડધું ગામ વખાણ કરે છે, અને મારા હવરા તો બિચારા કરવાના જ છે. એ બિચારાના કેવા ઊંડા ભોગા છોકરા, બિચારા નાના, અને મારા હાહુ આમ નામ વિયા ગયા. શું કરે બિચારા આમ નામ અડધી જિંદગી મારા હવરાએ તો ઢળા કરીને કાઢી નાખી. એટલે જ મને એમ થાય છે કે મારા હવરા છે ને મારા બાપુ છે, અને એને જરાય ક ન રહેવી જોઈએ. એ બિચારા જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી એને એમ થઈ જવું જોઈએ કે ના મારી કાજલ ને મારી વહુ નહીં, પણ મારી દીકરી હતી. અને મીરાને એ જ શીખવાડું છું કે આ ઘરમાં બાપુને કાંઈ ઘટવું ન જોઈએ. હા અરે મારા દેર તો એવા હારા કે ન પૂછો વાત. મારી દેરાણી છે ને થોડી હતી જેવી, ભલે ને ગામ વાતું કરે કે હારી હતી, પણ હું તને કહું એ મોઢે તો બધાય મીઠા થાય, પણ પછી ખબર પડે કે વાંયેથી કેવા હોય. અને પેલું તું તો છે ને તને ગામવાળા એટલા માટે એને હારી કે ભણીને તું પાછી તાર સસરાને કહી દઈ તો એટલે એ ન કહે તને. બાકી તો એ બધાને ખબર જ છે કે એ કેવી હતી એમ. પણ જે હોય એ, પણ તું જરાક સેતીને રહેશે, બીજું હું. અત્યારે તો મોટીમાં ડાય જ છે, અને સીધી હાલે છે બિચારી, જેમ કહો એમ કરે. મને મોટી બેનની જેમ હાચવે છે. અને નહીં જો કે એવું લાગશે ને તો તમને મારી ખબર જ છે, હું પાછી વળવાની નહીં. જો જેથી મારા સામું બોલીને એ તેથી ઈ છે ને હું શું એને જોઈ લે. આ ઘરને મેં 5 વર્ષથી હાંસવું છે મળી, તમને ખબર છે. હું 5 વર્ષમાં આપણા ઘરે મહેમાન આવતા જતા નહીં. આપણું તો મહેમાન વાળું ઘર છે, એ અઠવાડિયું કોરું ન જાય, હાલતા આપણા ઘરે મહેમાન હોય. એ જો 2 દી પહેલા જ ઓલા ગંગા માની આવ્યા હતા, એના દીકરાને લગ્ન છે. હા ઓળખું જ છું ને તને, એટલે તો છે ને આ ઘડી છે ને બાપુ એમ જ કે, આ તાર જેઠ એમ જ કે હાલ ને આપણે જઈ થોડુંક મળી આવીએ. અહીંયા બેહવા આવવાનું કેમ મન થાય? એ તારો સ્વભાવ સારો છે ને એટલે. બાકી જો એવો તોછડો હોય ને તો હાળું ન ગમે. એ ઘરનું તો પાણી એ ન ભાવે. સાચી વાત છે. એ તો સા મેલી આવું હવે કે થોડી વાર પછી પીવી છે? ના ના કર નાખીને બેઠા પીએ. એ હું જરાક છે ને બા, એ હું હે ને જરાક મોટીમાં જોઈ લો હવે તમારા દીકરા આવ્યા કે નહીં. એ ક્યાર ના ગુડાણા છે, હજી 2 માંથી એકેય ભાઈ આવ્યા નહીં. આ જમવાના રોટલા ટાઢા થઈ ગયા, ક્યાં રહી ગયા છે? મને તો પાછી ઉપાધિ થાય. કહું માર હરાન ફોન બોન તો કરી પછી વાળે. હું થાય ખબર છે, ખાવાનું બહુ ટાઢું થઈ જાય ને તોય ન ભાવે. ના ના એ તો હું એને હોય છે ને તો ટમેટાનું શાક ને ઉભા 2-3 રોટલી કરી દે 2 ભાઈઓને. એ હારું. એ ટાઢું તો હું ખવડાવું નહીં ને. એ હા હવે શું હજી તો છે ને આ પાણીનું પહેલું ટીપું મૂક્યું છે. હવે એ કેટલું રેળાય છે ને એ જોયા કરીએ.
લ્યો માંડવી ખાવી હજી હમણાં તો જમ્યા પણ હું એમ કહું આ હમણાં જમ્યા તોય તું પાછી ભૂખી થઈ ગઈ એ મોટા બા હા શું કહું મને છે ને ખાવામાં કાંઈ થોરો નહીં ને મને આખો દી સકલીને જે મોઢું ચાલુ જોઈ એ સકલીની જેમ તારું મોઢું ચાલુ હોય એ મને ખબર છે આખો એક રોટલો ખાઈ ગઈ હતી અને જે હમણાં તો જમ્યા આપણે તોય તે પણ મોટા બા હવે ટેવ છે તો શું કરું એ મને ખાધા પછી એ કાંઈક ખાવા જોઈએ હવે આ મારે કોને કહેવા જવું તેવા હાટું તા માંડવી છે ને અહીંયા જ રાખી મને ખબર છે મને કાંઈક જોઈએ જ ખાવા હા હવે તું મને એમ કે હે મોટા બા હા બટા તે વળી રોટલો તો તમે ખાઈ ગયા તા તો હું લેવાનું માંડવી આ ખાવા? તને મારે હા હથવારો તો દેવો પડે ને એટલે બાકી મને કાંઈ મોહ નહીં સિંગ ખાવાનો તમે વળી ખાવ તમે તો આ લ્યો હું તમને એ મારે નથી ખાવી લે ખા તું તારે હું એમ કહું આ ઓળો કોણે બનાવ્યો તો મેં બનાવ્યો તો વળી કાં ન તો સારું બન્યું અરે કેટલો સારો બન્યો તો આમ તો છે ને મારે અડધો જ રોટલો ખાવો તો કારણ કે મને બહુ ભૂખ નહોતી પણ ઓળો એટલો સરસ હતો આખો રોટલો ખાઈ ગયું અને સાંભળ લા મરચાં કોણે બનાવેલા એ ભાભીએ બનાવ્યા હતા સરાય હારા નહોતા લે મને બહુ ભાવ્યા તને તો ભાવે ને તાર તો આય રહેવું એટલે પણ મને છે ને કાંઈ એમાં મજા ન આવી રોટલા ખાવા અરે ઓલા હું મરચાં ખાવામાં ના મોટા બા ભાભી બધું રાંધણું એનું અસલ જ છે આપણે એવું ખાઈને જો ખોટું બોલવી ને તો ઉપરવાળો ક્યાંય ન છોડે અસલનું રાંધે ને તો સારું તો કેવું જ પડે હો એ વાત સાચી તારી પણ કહું છું ને કે એના બનાવેલા તને ભાવતા હશે પણ હું જે બનાવું છું ને એટલે મારા સ્વાદના નહોતા પણ ઓળો તો અસલ હું બનાવું છું ને એવો જ તે બનાવ્યો હતો હાચું કહું મને ઓળો બહુ ભાવ્યો લે એ મોટા બા બહુ વખાણ કોરમાં વળી આ બહુ વખાણ પાછા મને ન ગમે ખોટુંમાં ઢોળા તો કરવા ને એમ કયો ભાભીના મરસા જ હારા હતા મને બહુ વખાણ ન ગમે એ મારે એવું ખોટું નથી બોલવું મને ખોટું બોલવાનું છે ને ટેવ જ નથી હાચું કહું અને હું એમ કહું કે અત્યારે જેઠાણી છે ને સ્વભાવની કેવી છે મોટા બા હગી બેન હું રાખે એના કરતા હારી છે હગી બેન હોય ને તો એકવાર ઝાકારો દે પણ મારી જેઠાણી એ મને કોઈ દી કાંઈ નથી કીધું મારા હાવ તો બિચારા વૈયા ગયા પણ જો જેઠાણી હારી ન હોત ને તો 3 દી મને આ ટકવા ન દે એને તો મને મારી માં ભૂલવાડી દીધી છે તને આવી હજી વરસ જ થયું છે હા એટલે તારી હારે હારી તો રહે અને એને અહીંયા આવ્યા ને 5 વર્ષ થયા છે એટલે જોજે બસ ધીમે ધીમે હું થાય નાના મોટા બા એવું કાંઈ નથી અને નાના મોઢામાં છે ને મોટી વાત હારી ન લાગે પણ એક વાત તો લખણ છે ને એ ઝલકાવતા જાજી વાર ન લગાડે માણસ એ આમ શક્તિ વગાડીને લખણ દેખાડી દે પણ મારી જેઠાણી એવી નહીં થો તો સારું તને એવું લાગતું હોય તો પણ પછી જોજે હું તો જો ભાઈ મારે કાંઈ કોઈની પંચાત નહીં હું તો જે હોય ને એ હાસું કહું હા એ વાત તો હા બસ તને હું ખાલી સેતું છું કે તારે આગળ કેમ રહેવું એમ બાકી મારે હું પંચાત તમારું ઘર છે એને હળી મળીને રહ્યો ને તો સારી વાત છે પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આગળ જોયા કર ને હું થાય છે એ. મોટા બા તમે હજી મને ઓળખો છો ક્યાં જો જ્યાં લગી સીધું હાલે છે ને ત્યાં લગી વાંધો નહીં પણ છે ને મને ઘણું બોલતા આવડે છે કે કોઈની ખાધી જ આવી એવી હુંય નહીં ના એમ આપણે પાછું બોલવાનું નહીં પહેલાં તો જોવાનું તેલ જોવાની તેલની ધાર જોવાની અને પછી માપણી કરવાની એમને એમ ન કરી દેવાય અત્યારે જ્યાં સુધી સારું હાલે જ ને ત્યાં સુધી હાલવા દે ને પણ હા પછી જ્યારે રંગ બતાવવા માંડે ને ત્યારે પછી આપણે પાછું ન પડાય એ બધું મેલોન એ હું કૂટી કાઢે હું કેવી બેઠી છું. આ તમારા છોકરા બે નોખા થઈ ગયા કે હું પણ એ તો થવું જ પડે ને કાં તે વળી એને હું બેન મસાલા કરતા તે નોખા થઈ ગયા એ તને હમણાં ન ખબર પડે એ અત્યારે હું તને કાંઈ નહીં કોઈ વખત આવે છે ને તને બધી ખબર પડી જાય એમ તો છે ને મોટા બા હું એમ હોશિયાર છું અડધું પડધું તો હું સમજી જાઉં બસ તો ખબર મને છે ખાલી ને? અડધું જ સમજાવવું પડે બસ તો એ અડધું છે ને તો પછી વખત આવે ને ત્યારે સમજી જાય અત્યારે છે ને ન બોલવામાં 9 ગુણ એ બાંધી મુઠ્ઠી લાખની અત્યારે મારે તને કાંઈ નથી
આ છે ને ખાધા પછી હું તાર જેઠાણી બેઠા હતા ને હા તો પછી એને ધીરે રહીને મેં કીધું ઓલી નાની ક્યારની કામ કરેશ ને તો જાને હું તો અહીંયા બેહીશ તું એને જરાક કામ કરાવ ને તો મને હું કહીશ ખબર એમ મારે કાંઈ કામ નથી કરાવવું કરે એ નાની છે એ બધાય કામ એણે જ કરવાના હોય ને આ 5 વર્ષથી હું તો જોતરાવ જ છું તો હવે એણે જ કરવા જોઈએ ને મોટા બા જે હોય તે ભલે ને કીધું ઈ કામ કરે કે બે કામ હું કરું હું ફેર પડે અને છે ને મારી જેઠાણી મારી મોટી બેન જેવી છે એની પાસે ઢોળા કરાવીને હું થોડી કઈ જાડી થઈ જવાનું છું ક્યાં આમાં પાંચેર લોહી આમે સડે એમ છે ભલે ને કીધું તમારે એવી કઈ ઉપાધિ ન કરવાની એ હું ઉપાધિ નથી કરતી મારે હું પણ થાય હું ખબર છે જો અત્યારે ઈ તને કામ નથી કરાવતી અને પછી ધીમે 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 છે ને એ બધાય કામથી આળસી જાય એ નહીં જ કરે અને પછી કેવું થાય માન કે ક્યારેક તને તબિયત કંઈક તને મજા ન હોય તબિયત જરાક નરમ ગરમ હોય અને ત્યારે તું એમ કહે ને કે ભાભી આજ મારી તબિયત નથી હારી કંઈક કરી નાખો ને ત્યારે એવી ઉછળશે ને ત્યારે તને ખબર પડશે અત્યારે તને કાંઈ ખબર ન પડે એ તમે ખોટી ઉપાધિઓ કરો છો આટલી બધી વ્યાધિ હારી નહીં ટાઈમ આવશે ને તો બધું થઈ જાય એ હાલો ઘડીક આપણે હવે નીંદર કરી લેવી આ તડકાના બેહીને શું કરશું હા હાલો હાલો. અને આમે જો મારે હું તમારું ઘર છે તમારે બેઉ બહેનોએ રહેવાનું છે હજીને આ તો મને જે સારું લાગ્યું ને સાચું લાગ્યું ને એ મેં તને કીધું પછી તારી મરજી એ મારી માં, હાલ, હાલ. ઘડીક આડા પડીએ એટલે મોઢું કેમ થઈ ગયું આજ તમારે અરે કાંઈ નહીં બાપુ આ ઓલી પીપર વાળું પેડું રહ્યું ને એ પાણી વાળતા હતા અને આ રી મારી બટી સાલુમાં લાઈટ વહી ગઈ પછી નાનકો કહે કે હાલ ને હવે ઘરે જઈને ખાઈ લેવી મેં કીધું બે એટલે હારો લાઈટ આવે ને મેં આ પાળ્યું પી જાય એટલે નવું પાળ્યું નવેસરથી ચાલુ કર્યું એમાં મોડું થઈ ગયું અને પાછા દાડિયા કરવા નતા ઓલા પછી હરિભાઈની ઘેરે ગયા અને દાડિયા હેરવેર કરતા આવ્યા રસ્તામાં ઘર આવતું હતું ને તો મેં મોટા ભાઈને કીધું મેં તો હાલો ને આયા થાતા જઈ તો પાછો ધક્કો નહીં બીજો એમ આજે કહી દીધું ને કાલનું પાછું હા એ કહી દીધું કાલે એ દાડિયા કરી જ લેવાનું બિચારા રોજી રોટી તો મળે ઈ બને હા બધાયનું હાલે 6 જણાનું કીધું છે થઈ આ સુંદર મોટા પપ્પા ક્યારના રાહ સુધા કે પેલા બે આવ્યા નહીં હું આવ્યું છે પાણી વાળતો હતો અરે કાંઈ નહીં એક પાળીયામાં ઘઉં છે ને એટલા પાળીયામાં મકાઈ વાવી એટલે મકાઈમાં પાઈ દીધું હતું આ ઘઉંનું બાકી હતું તો એ પાઈને હાલ્યા આવી છે હું તો ભાભી તમે તો ભાઈ હમણાં કઈ હવાને જાટો મારવા આવ્યા છો ને હવાણી દાટો મારો તો આવ્યો કઈ મારા ભાભી તેડવા નથી આવ્યા ને 3 દી થયા છે હો. હા ના એ 3 દી અહીંયા હજી જ મેં કીધું આટો મારું એને આવવું હોય લેતો આવું હા ના ભાઈ ને રોકાય ભાઈ ઈ જો ઈ આ 3 દી રોકાણા ને હા. ત્યાં અમારા ઘરમાં મેળ આવી ગયો અથાણાય થઈ જાય પાપડે થઈ જાય હા બધું હો થઈ જાય. મોટા બાપુ બાપુ હમણાં રોકાવા દેજો અમને એની હારે બહુ મજા આવે છે હમણાં ભલે થોડાક દી રોકાય હમણાં આમ થાય કીધું ને આવ્યા જ નહોતા હવે અત્યારે આવ્યા છે તો ભલે ને 2 દી વધારે રોકાય અને ભાઈ એક વાત તો હા જો ને આમ તો કહેવાય નહીં હવે તમારું ઘર છે ને મારે શું કહેવાનું હોય છે કે પણ હવે આ તો જો પ્રેમ છે ને લાગણી છે ને એટલે જરા કહું છું આજે બોલો ને તમારું જ ઘર છે ત્યાં તમે જ કેવા માવતર આ ઘરના જો હું અહીંયા 3 દીથી છું ને હમ તો મેં જોયું એટલે તમારી નાની છે ને એ કામ વધારે કરે એ મોટી શું કરે ખબર એને સિંધિયા કરે દીકરી કામ ન કરે બસ ઓલી નાનીને કીધા જ કરે તું આમ કર નાખ હવે તું આમ કર નાખ ઓલા વાસણ સડાવી દે કપડાને ઘડિયું કર નાખ ઓલી બિચારી નાની છે ને હા ભાભી કરતી બધુંય કરી નાખે પણ ઓલી બેટી કામ કરવા ઉઠે ને એટલે તમે છે ને જરા કહેતા રહેજો હું એમ કહું છું હે ભગવાન તું બીજાના ઘરમાં હું કામ દિવાળી મૂકે આમ તે કર્યું ને આપણી વહુ વારી છે જો હું વારો આવ્યો બોલો મોટો એક જુદો થઈ ગયો તે તેને હક થયો ને તો આને બે રામ લખનને જોડે છે એને હું કામ વિખાવા માંગે છો એ હું વિખાવા નથી માંગતી. આ તો જો ભાઈ હું 3 દી રહી મેં જે જોયું એ મેં કીધું હવે પછી એમને હું કરવું એ તો એમને ખબર બાકી મારે હું પણ સાથ કોઈના ઘરની
એ એવું નથી બાપુ, ભાભીને મજા નહીં હોય એટલે એ 3 દી કામ નહીં કર્યું હોય. એમાં મીરા તો કામ કરે જ છે ને. એ વાત તારી હાચી. એ મજા ન હોય ને તો ખબર તો પડે ને. મજાની સવારે સિરાવી લે, બપોરે ખાય, સાંજે ખાય, પાછી 4 વાગે ભૂખ લાગે ત્યારે કંઈક મમરાય ખાય ને બિસ્કીટ ખાય. હવે સાચું કહેજે, મજા ન હોય તો ખાવાનું ભાવે, પણ કાંઈ તો ને આ ટીવી એ જોવે કેવું બધું કરે ને એમ કેમ આપણે કહેવાય કે એને મજા નહીં હોય. આમ બાકી એકેય રીતે એની તકલીફ નહીં, પણ બસ કામ નથી કરતું. પણ જો મારે કાંઈ નહીં, આ તો મેં જે જોયું એ કીધું, બાકી તો હવે તમારું ઘર છે ને તમારે આસવાનું છે. એ વાત તો તમારી બરાબર છે, પણ હવે એમાં હું ભાભી આ ભાઈઓ છે ને કામ કર્યા કરે એની રીતે કરવા દેવાય. હા હા આપણને એમ લાગે કે હવે આ ઘરની બહાર ડખો ગયો છે તો આ મોટો ખોલાય. હા ભાઈ સાચી વાત છે. આ તો જો સાચું કહું મેં હું કામ કીધું 3 દી અહીંયા છું, 3 દીથી અહીંયા છું લખે ને પછી હું જાઉં ને પછી કાંઈ થાય અને ખબર પડે કે તમે એમ કહો હે ભાભી તમે આવ્યા હતા ત્યારે તમે આવું બધું જોયું હતું તો જરાક મને અણસાર તો કરવો હતો કે આમ આમ હાલે છે તો હું જરાક શેરતી જાત ને, એટલે હું કહું છું. બાકી મારે કાંઈ પંચાયત નહીં કોઈના ઘરની. તો તમારે તો મોટી નજરે સમજાવે ને, તમને એવું લાગ્યું તો સમજાવે જ ને. બીજું તમે એ વાત હાચી, એમ મારાથી ન કહેવાય. લે તો આ મારા દેરનું ઘર છે, આ મારા ઘરની વહુ હોય. જો ને આ કહે છે કે તું કહેતી હતી તો હું થી બે નોખા થઈ ગયા, એટલે છે ને હાચું કહેવામાં મજા નથી. એ તું છે ને એમ કે તો નાની એકલી જ કામ કરતી હતી, તો એનો મતલબ આપણે સારું વિચારીને સારો મતલબ કઢાય. એનો મતલબ એ થાય કે બંને બહેનો બનીને રહેતી હોય ને તો જ નાની એમ કે મોટી બેન તમારે કામ નથી કરવું, એટલી એકલી એકલી કરતી હોય, અને જો દેરાણી જેઠાણી બનીને કામ કરતું હોય તો એક બીજી વાત કરવાના જ છે. એટલે બે વહુ તો છે ને બહુ સારી છે. એ મારી વાત સાંભળો, ઓલી મોટી કામ સિંધ્યા કરે ને અને નાની કરતી હતી તો ખરી બધું, પણ એનું મોઢું છે ને આમ થાય એટલે મને એટલી તો ખબર પડે કે એને નથી ગમતું એમ. અને હા શું કહું છું ભાઈ, એ મારા ઘરની વહુ હોય ને તો હજી 2 શબ્દ કહેવાય. તમારા ઘરમાં મારે ન બોલાય, બાકી મારે હું પંચાત. એમાં હું ભાભી આ છે ને કામ કરવાની બાબતે આમ કરો ને તો કંઈક બોલાય નહીં આપણે. એ જ કહું છું. આ તો તમે કહો છો ને કે મોટીને સમજાવી હતી, પણ એમ હું ન સમજાવું. કાંઈક કરવું હા નથી આપણે. એ બેવને જેમ રહેવું હોય એમ રહે, અને હું તો કહું મળી સમજીને રહે તો વધારે સારું. અને આ તો તમે કહો ત્યારે મને ખબર પડે છે, બાકી મને તો કાંઈ એવું લાગતું નથી. હા સમજ્યા? ઈ જ બે એ હંપીને કામ કરતી હોય હા. અને વાતું કરતી હોય હા, ને બરાબર. કોઈ દી મેં કઈ એમાં ઉત્સાહ વધે કોઈને એકબીજાને સામે બોલતા જોઈ નથી નથી. જોઈ. પણ આ છે ને 3 દીથી હું જરાકી જોઉં છું, અને આમ તો કાંઈ ન હોય, એટલે મોઢા મસ કાઢે ને એટલે ખબર પડે કે એને ગમતું નથી. પણ મારે હું પણ સાથ હાલવા દે ને એ બધું જેનું ઠીક ઘર છે. જેમ હાલતું હોય ને એમ હાલવા દેવાય શાંતિથી. આપણે પછી ડાપણ કરવાનું ન પણ જવાય. એટલે જ ને આ તો આપણે બધા બેઠા છીએ તો મેં વળી વાત કાઢી, બાકી મારે કાંઈ કોઈની પંચાત નહીં. એમાં મોટા બાપુ ડાપણની થોડીક કઈ વાત છે, એ 2 શબ્દ કહી દે તો એ જ્યાં અમારા બાબુ છે એમાં થાય શું જાય. પણ તને કે શિખામણના 2 શબ્દ કે તો વાંધો નહીં, પણ આ વાત છે ને તમે વિચારો ને તો પલટા વાળી વાત છે, એટલે આ બહુ મગજમાં નહીં લેતા તમે બે ભાઈ. અરે ના ના બાપુ, અમારે તો એવું કઈ મગજમાં ન લેવાનું હોય. અને બાબુ કે તો એ તો વડીલ કહેવાય, અને એ અમને ન કહે તો બીજું કોણ કહેવાનું છે? ના ના બસ જો મારે જે તમને કહેવાનું હતું ને એ કહી દીધું. એ વહુને મારાથી ન કહેવાય, પછી હું ખોટી અળખામણી થાવ. બાકી મારે તમારા ઘરમાં હું પંચાત હું ન કરું. વડીલ હોય કે બાળક હોય, એ શું કહે છે, કેવા શબ્દો કહે છે, એ તારણ આપણે કાઢવાનું હોય. વડીલ હોય તો આપણને એમ લાગે કે આ વાત બરાબર નથી, તો એ બહુ મગજમાં નહીં લેવાની. એ વાત સાચી જો મોટા બાપુ. હાલો હા. તમે સા પાણીનું કરાવો ત્યાં મોટા મોટા વિશ્વ અરે ભાઈ બે ચા પાણી નથી પીવા? આ તો હું આટો મારવા નીકળ્યો હતો તો તારી હવે ભાભી એમનો લેતો જાવ. ના ના ભલે ને રોકાય ને ભાઈ. તો હું જાઉં એ ભલે રોકાય. સા પાણી પી જ જાઓ ને તમે ભાઈ હવે. સારું હાલ એમ કે હારું હાલ. હા, એ 2 હા. દી પછી છે ને હું જ આવી જઈશ હો. હા બાપુ તમે બેહો, હા હા. અને તું બીજી તૈયારી કરેલું ખાતરનું ને એનું કઈ હા તો હું જાઉં છું, હાલ ખાતરની તૈયારી કરું. હાલો. હાલો લે તે ખા ભૂતળો. હા હવે એ જ કરીને ભાભી શું કરી આખો દી નેવર્યું નેવર્યું. તો કેટલું કામ ઘરમાં કરી કરીને કરવું તે, અને વાડીનું કામ જો ને આપણે બાપુજીના તારા જેઠ ને એ ક્યાં કોઈ કરવા દે છે. એ કે ઘરનું કરો તો ઘણું અમારે તો કીધું છે કે તમારા દેરને
મેં કીધું વાડી આવો મન કે બોધ ભેગીને પડી જાય હમણાં નિશય કે વાડીનું નામ લે તો બેન એને કાંઈ ન કહેવાય હો એવું છે? હા એ તો મને ખબર છે હો. તાર જેઠનો મગજ છે ને એ હજી થોડો ખારો છે. પ્રેમથી સમજાવીને તો સમજી જાય. પણ દેરના મગજની મને ખબર છે. અનિલભાઈ છે ને આપણા બા ઉપર ગયા છે. બાને પણ હાસુ જ બોલતા ને ભલે ઈ ખીજાઈ જતા પણ ઈ હાસુ હોય ને તો જ બોલે બાકી જડદન કોઈ બોલે નહીં. હા હો એના તો લાખ હારા વેણ હાંભળ્યા છે. ગામમાં 5 વર્ષથી એવી છું ને આપણે હા હું વખાણ કરી કરીને બાયું થાકતી નહીં. એ બિચારી કે લાખની બાઈ હતી. આપણા મોટા બાના કે વખાણતું નહીં કાકા. મારે ના એના ગંગામાં કહેતા હતા મને કે આપણે કે તાર મોટા બા છે ને એ જઈ આવે ત્યારે હાવ હાર બાજતા બહુ. પછી તો હાસુ ખોટું ભગવાન જાણે આપણે જ તે હત્યું નહીં. છે કેવું છે બસ હવે માર ન ખાવો ભાભી. એ મને તો કિલો ભૂતળો ખાવા જોઈએ. હું તો ખૂટે ને એ પેલા તાર જેઠને કોક લઈને આવજો. માર જેઠ હારે જ તમને ખવડાવે તમારા દેરને તો ખબર ય નથી કે હું પૂતળો ખાઉં છું. એમાં તો વારો સડી જાય મારો. હવે એમાં હું વાળા સડી જાય. ભૂતળા તો ખાવાની વસ્તુ તો ખાય એમાં શું ને આજે આવ્યા કેમ નહીં હે ભાભી? ખાવાના પોતા ને વસ્તુ લેવા તો નહીં. એ બિચારો થાકી રહેતી હોય ને ઘરનું કામ કેટલું અને મીરા વહુ આમ સરખા કામે કાજે હરખું રહે છે ને. એ તો બહુ કામ કરે છો ભાભી કરતા તો એ જ કામ કરે છે. ઓ વાંધો નહીં અમે તો બાર વાટ જોઈ જોઈને મરી ગયું. અમને તેમ કે ભાઈ કેમાં 2 જણા નું આવ્યા ને ઈ જ કહું. અરે અમે તો સીધા આવ્યા તમે કે દેખાણ્યું નહીં એટલે અમે સીધા આવીને રૂમમાં બેઠા તો મેં કીધું લે આવ બોલે ક્યાં છે ખાટલે નો દેખાડ્યો તમને ઓહરીમાં બેયને. એ મોટા ભાઈ એની ધૂનમાં હેલા જતા હતા મેં તો ભેળા હતા. એવું છે? બે વાતો કરતા હતા ને હા. મેં કીધું મોટા ભાઈ નથી કેવું આપણે રૂમમાં ઘડીક બેગી ઈ તો પછી હું ઓલા મોટા બા આવ્યા છે ને પછી અમે એમ ખૂણે ખાસ કેસ બે તોય મોટા બાવારી પાસે ડાયા બહુ રહ્યા ને. લે કેમ હું થયું કાંઈ નહીં થાય હું હવે ઈ તો પછી આપણે બાની વાતો કર્યા કરે. મારા દેરાણીની સભાઓ હતો ને મારા દેરાણીની સભાઓ આમ હતો. અમે એવી રીતે આયા કર્યા કરી બીજું હું હોય ને. બરોબર હા એ તો એની બધી જૂની વાતો તમને કહે તો તમને ખબર પડે ને કાંઈક કે પેલા હું હતું ને હું નહીં એટલે કહેતા હોય તમને. હાચી વાત છે. એમાં ને હું ખબર પડે મોટા બા પેલા હતા ઈ નો અટાણે ઈ ના ઈ છે. હા પણ મને હું હોય ને મોટા બામાં તો ઠીક. હવે આ તો પછી બાપુએ તાણ કરી કે 5 દી રોકાઈ જાઓ. એવું નથી મોટા ભાઈ અત્યારની બાયુને થોડુંક કઈ શીખવાડવું પડે. એ મોટા ભાઈની વાતે ન માને. હા હો નાનકા એ વાત તારી હાવ હાચી પણ હા જો તમને આવડતું હોય ને તમે કઈ એનું બહુ ધ્યાનમાં ન લ્યો ને તો બરોબર છે પણ મોટા બા બોલે ને એ તો હાઈમ જાવડી એનો તો સ્વભાવ છે પણ ભાભી એની હારે સડે ને ખોટું તો મને તૈયાર લાગે હો. અરે તું તે હું તે ગાલા વેલી વાત કરશો. હું કઈ મોટા ભાગે થોડી અહીંયા સડી જાઉં. એ એના સ્વભાવની મને તો ખબર છે. 5 વર્ષ કાઢ્યા એના ભેગા. જો હવે ન ઓળખું ને તો મારી જિંદગીમાં ધૂળ પડી કહેવાય. પણ તો બસ તમને તો દી ઓળો નતો ભાઈવો તો તમારે મોટા બાને કહેવાની શું જરૂર હતી ભાભી? મને કીધું હોત તો તમે એ મેં હવે તને કેદી વળી એવું કહી દીધું બાના મોઢે કે મને મોરો નથી ભાવતો. એ તું રંધોય રાંધશો ને રસોઈ હંધી હારી જ થાય છે એટલે તો તને રાંધવા દઉં છું. નકર મને વાંધો હું હે છે ત્યાં હું ખોટું બોલું સાવડી મોટી જોવા જઈને તમે. મને એમ લાગે ભાભી તમે મોટા ભાઈના ખોળે જ નથી બેહી ગયા ને. અરે ના ના નાનકા હું હવે તું એની વાતમાં આવી ગયો અને આ તારી ભાઈ છે એ થોડું ન્યા એના ખોળે બે વાત કરે અને મોટા બા કે એમ કરે એમ ઈ આને સડાવે ને આ કોઈ દી સડે જ નહીં એટલો તો મને આની ઉપર ભરોસો છે. પણ મોટા ભાઈ આમ છે ને ભાભી મને કોઈ દી ઝાડ દઈને કામ ન ચીંધે હું મારી રીતે કરતી જ હોય પણ જેદુના મોટા ભાઈ હોય છે ને તેદુના ભાભી બહુ કામ ચીંધે છે. એવું તો નહીં જ ને કે મોટા ભાઈ નજરમાં તમારે કઈ સારું થવું હોય. એ હાવ રે ખાવ હવે તું તો શું ગાલા વેલી વાતું કરશો. હું તને હું મોટા ભાઈ નજરમાં હારી થઈને મોટા બામાં કાઢ લેવાનું છે. એ બાપા તું કામ કરશો ને હું કામ કરશું ને આપણું જ ઘર છે એમાં અહીંયા બીજી વાત ક્યાં આવી અને તું હું મોટા ભાઈ રવાડે સડી ગઈ છો. હું સડીશું મોટા ભાઈ રવાડે? મેં શું કર્યું છે? અને તું હું મોટા બા જામી પડે એને રહો આપણા ઘરમાં 8 હતી અને એ દિવાળી મૂકીને વેયું જાય. તું ધ્યાન રાખ ધ્યાન અને બહુ એનું કઈ સાંભળતી નહીં. તો હું તો તમને સોકટ પાડું છું. જી હોય કયો તો એ ખબર પડે ને મને થોડી ખબર છે કે તમે ત્યાં હું બોયલા છો એમ.
એ હું નથી બોલી. એ મોટા બા કહેતા હતા, તું એના મોઢે ગઈ હતી ઢોસા હા. એ મારા ભાભી છે ને મરસા બનાવે છે. એ બહુ તીખા હોય ને મસાલો બનાવતો ન થાય તો નકર જાણે તું બનાવતી હો રોજ દહીં એ મરચાં. મારી માં ના સમજો હું એવું કાંઈ બોલી હોય ને તો એ ભાભી હું ખોટું બોલો છો હા આમ હું કાંઈ નથી બોલી. હું કોઈ દી એને કહેવા જાઉં એ હું તમારા દેરને કોઈ દી કાંઈ નથી કીધી તો તેને ને શું કહેવા જાઉં? પણ ભાભી તમે ક્યાં અમે તે રાંધો છો? રાંધવાનું બધું મીરા માથે હોય. રાંધવાનું તો ઠીક, પણ બધું આખા ઘરનું કામ એની માથે. અને તમારે ખાઈને આ શેટિયા ભૂઈ જાવ અને એમ જ આ શરીર જો જાડું કર્યું. અરે અનિલ્યા, હવે ઉભા રહ્યો તો તમે શું અનિલભાઈ હું કીધું તમે? એ આટલા વરામાં તમે મારા દેર છો ને એના કરતા મારા લાડલા ભાઈ છો. કોઈ દી ઉસિયાત કરીને મારા સામું જોયું નથી અને આજે મારા સામું બોલો છો. આ મારી દેરાણી આટું થઈને એને કોઈ ખાવાની ના પાડે છે. ઘર આપણું છે, ચાર હાથે ઢીસતી હોય તો કોઈ ના પાડે છે? કિલો ને કિલો ઘી તો ખાઈ જાય છે. મેં વળી કે દે ખાવાની ના પાડી. કેટલી કિલો ઘી ખાઈ ગઈ? તમને કોઈ દી ખાતા જોઈશે? એ બધાય ખાવશો ને એમાં હૈયારું ખાવશું. એકલી કોઈ દી ના એકલી કોઈ દી ગળોસા બેતી એને તમાર સિવાય. હવે હું એવી વાતો કરો છો ભૂંડા લાગો? તને કોઈ ખાવાની ના પાડે છે ને? એ મને ખબર છે તને ઘર ઘી વધારે જોઈશે તો પૂછ તારા શેઠને. મેં તમને શું કીધું છે કે તમારે દર મહિને 2 કિલો ઘી વધારે લેવું. ભલે મારા ગોળગીએ જ મારી જિંદગીની પથારી ફેરવી છે. એ નો ખાધા હોત ને તો સારું હતું. હવે માથે હું પડ્યા છો બધાય? એ થોડી કામ વિવેક રાખ વિવેક. આ તારા જેઠ છે જેઠ નથી. આ તારા ભાઈ થી મંડી ટોસમાં મોટા મોટા વજન લાંબા હાથ કરીને મર્યાદામાં રહીને વાત કર. એ હા શું કહું? એ મોટા ભાઈએ જેમ બાની જિંદગી હરામ કરી હતી ને એમ હવે આય મારી જિંદગી હરામ કરશે. એ તમારે જે કરવું હોય ઈ કરો. સાંભળો લ્યો, બોલો કાંઈક બોલો હવે. નાનકા, આ મીરા વહુનું હવે બોલવાનું વધી ગયું છે. એને જરાક તું સમજાય કે આ ભાઈ કહેવાય એની અને ભાઈ માં સમાન કહેવાય. એ મોટા ભાઈ મારે એ કાંઈ નથી સાંભળવું. તમે ભાભીને તમે સમજાવો. પણ અનિલભાઈ તમે વાત તો સાંભળો. એ આવડા મોટા મેં તમને કર્યા છે. એ નતું કોઈ ગામનું આવ્યું અને મારી એને કઈ વેલ્યુ નહીં પાછી આની આ ઘરમાં. ઈ રેવા દે. ઈ આ છે ને ઈ બાયડી કેલો થઈ ગયો છે અને અત્યાર સુધી તો કેવા અમે હખે રહેતા હતા ને મને તો એમ છે આ નોખા થવાનો વારો ન આવે. ઈ તો હવે આવશે. દેરાણી આવી છે ને એટલે નોખા થવાનો વારો આવશે. એ રામ લખનની જોડી નહીં નોખી પડે ને બહાર પડશે. આજે જે બોલી ને મને એવું લાગે છે એટલે ઓરમ મોટલું નથી બોલતી વરદીમાં. તો મને તો ઈ થાય છે આ એક ઓળો નો ભાઈ ઈ નાની વાતમાં હું આવડો મોટો આ ડખો કરવાની જરૂર હતી. પણ ડખો મેં કર્યો એ ડખો કોણે કર્યો? એ મીરાએ ચાલુ કર્યો. અને હું તો એમ જ કહું ઘરની વાત ઘરમાં રહે ને ત્યાં લગી સારું. તો પછી એને ન ભાવતું હોય તો મને કહેવાય ઓળો નથી ભાવતો મરસા નથી ભાવતો. હવે મેં મરસા રાંધતા હતા તમારા હાટું. એમાં મોટા બાન મોઢે કહેવાની શું જરૂર કે મને નથી ભાવતા એમ? પણ હું ઈ જ કહું છું આ ભાઈઓને છે ને પેટમાં કઈ વાત ટકે નહીં અને એને આ પંચાયત કરવાનું કોણ જાણે. હવે મોટા બાન મોઢે હું વાત કરવાની જરૂર હતી. અને તમે આનામાંથી શીખો લ્યો નાનકો. ખબર પડે તમારી ટક્કર લઈને આગળ વયો ગયો. એ બાયડી ગેલો થઈ ગયો ને તમને તો ગમે એટલું કેવી ને એ ના મને મારું ઘર ભલું ને મારી બા ભલી ને એ મારા હતા. એ તમારા મોટા બાપુ ઈ જ છે. હું અરે મોટા બાપુ તો હાવ ભગવાનનું માણસ છે. તો ઈ જે કાંઈ છે ને એ મને તેમ છે આ મોટા ભાઈએ છે ને બધી સાવી પૂરેલી છે આને. એને તો ઓળખું છું પણ મોટા બાપુની ભૂલ ન કહેવાય. એ આટલા વરમ એના ઉપાડ હોય ને તો એને ઢળી ઢળીને મરાય. આ તમે હોય ને કદાચ હું એવી વાતમાં આવી તમે હું મને મૂકી દેવાય ને. તો આબરૂનું જો આબરૂ ઉપર પાણી ફરે ને ઈ બા આપણીથી સહન થાય નહીં. એટલે હા જો હું તને કહું છું અને મીરા વહુને કેવરાવી દે અનિલ્યા વારે કે જો તને હું સમજાવું છું કે તારા હિસાબે જો આબરૂ ઉપર પાણી ફરશે તો ધ્યાન રાખજે કે તને છે ને ઘરની બહાર કાઢતા વાર નહીં લાગે. એ ભાઈ રે તમારી ગામમાં આબરૂ અંજાણે મારા થકી જ વહી જવાની હોય તો સીધા તમે મને કહો. આ તો હું હારી કેવો હારી બોલી નહીં. એને 4 તોલાનું મંગળસૂત્ર લઈ દીધું મને 2 તોલાનું. મારે હું મન ઘડાઈ ગયો 4 તોલાનું મંગળસૂત્ર. પછી જ મને બોલાવજો હવે. લ્યો કરો વાત. 4 તોલાનું ને 2 તોલાનું હું પેર પડી ગયો. અને કાજલ તો હવે મોટી છે ને ઓલી નાની છે. આમાં થોડું ઘણું આમ તેમ હોય તો ત્યાં આપવી લેવાનું હોય. પણ હાસું કહો ને તો ડખા આમ જ ઘરમાં ઊભા થાય છે. આ નાની નાની વાતોમાંથી છે ને હારી બાંધી પડે ને પછી નોખા થવાનો વારો આવે. આને હારી સમજાવીને બહુ વહારી છે પણ સમજાવી તો પડશે જ હવે ગમે એમ. ખાવું હું હવે તો હું શું કહું તને આ મીરાઓ પાસે 4 તોલાનું મંગળસૂત્ર છે અને તાર ભાભી પાસે 2 તોલાનું. એટલે આ વરે જે ઉપેદ આવે ને એમાંથી તાર ભાભીને
4 તોલાનું મંગળસૂત્ર પેલા કરાવી દેવાનું છે. નહીં હો મોટા ભાઈ, એ હમણાં બધું બંધ રાખવાનું. અત્યારે સોનાના ભાવ કેટલા છે ખબર છે તમને? એ હમણાં નહીં, 2 વર્ષ ખમો. ભાભીને કહી દેજો 2 વર્ષ ખમે. અરે એમ હાલતા હશે, હું ભાભીને કહી દેજો 2 વર્ષ ખમે. કેમ આ મીરાઓને 4 તોલાનું મળી ગયું એટલે આવી ગયું બધું તમારું. હવે અત્યારે તો એ જીદ પકડીને બેઠી છે, એટલે ઈ પેલા તો હું 4 તોલાનું કરાવે તય મેળ આવશે. ઈ કાંઈ એવો મેળ નથી લાવવાનો. જ્યારે આપણે 4 તોલાનું કરાવ્યું ને જ્યારે પોગી વળતા હતા, અને અત્યારે 2 વર્ષ ખમો. અત્યારે આપણે નથી પોગી વળી એમ. હું છે ને 2 વર્ષ ખમવા નથી ઉભો રહેવાનો. આ વરે જે ઉપજ આવે ને એમાંથી પેલા હું 4 તોલાનું છે ને એને કરાવી દે. એ હું કહું ને એમ કરવાનું છે તમારે. એક ફેરું તો કીધું, હમણાં નથી કરવાનું. 2 વર્ષ ખમો ને. એટલે હું મોટો હજી આ ઘરમાં હું છું, અને તું મને સલાહ દે કે 2 વર્ષ ખમો ને. પછી આ બધાના પૈસા છે એ પાક આવે એ બધાને આપવાના છે. કરાઈ લેશો 4 તોલાનું મંગળસૂત્ર, તો પછી ઓલા બધા ઊભા રહે. એટલે ઈ હમણાં તમે જાવા જો. ઈ તારે ક્યાં સુકવવા, મારે સુકવવા છે ને. ઈ તમ તારે હું મારી રીતે હું સૂકવી દે. ઈ તમારી રીતે તમે સૂકો દી ભાગ તો બેનો એક જ છે ને ક્યાં તમારું મારું. એટલે હમણાં ખમાડો. એ હું છે બેવ જણા હું ધડ કરું છું. બસ અરે કાંઈ નહીં, આ નાની ઓ પાસે 4 તોલાનું છે ને મંગળસૂત્ર. હા. એટલે કે કાજલ કહે કે મારે 4 તોલાનું કરાવવું છે. મારી પાસે કે 2 તોલાનું જ છે, કે આમ ન હાલે, મને 4 તોલાનું મંગળસૂત્ર કરાવી દો એમ. એટલે ભાઈ ઈ બાબતે અમે વાત કરતા. ઈ ભાભી હાથ લઈને બેઠા કે મારે 4 તોલાનું અત્યારે જ જોઈ. તમે જ કહો અત્યારે આ બધું વાતાવરણ કેવું છે અને કોણાનો ભાવ કેટલો છે, અને ત્યારે પોગી વળતા હતા અને 2 વર્ષ ખમે ત્યારે વાંધો શું આવે? આમ તો મને વચ્ચે બોલવાની ટેવ નથી, પણ આ તો તમે પૂછો છો ને કે તમે કયો હવે હું કરાય, તો મારો મત તો એમ છે કે આપણે છે ને 2 વહુને હરખે માથે રખાય. આ તે 4 તોલાનું કરાવ્યું ને, અને તારી વહુ પાસે 2 તોલાનું છે ને, તો બીજા 2 તોલા ઉમેરીને કરી દેવાય. 4 તોલાનું કરાવે તું એટલે એની પાસે પાછા 6 થઈ ગયા, એટલે કાલ સવારે ઓલાની બાયડી ઊભી થાય કે હવે મને 2 તોલા પાછા જોઈ. એટલે એમ ન કરાય, બેવને હરખે માથે રખાય. તારે 2 તોલાનું તો છે જ તે, અને 2 તોલા ઉમેરીને કરી દેવાય. એવું કરાય એટલે બેવ પાસે સાર થઈ જાય ને, એટલે પાછો ડખો ઊભો ન થાય. એમ નથી, અત્યાર સુધી વદાડ ન કર્યું અને હવે જ વદાડ કરે છે ભાભી. એ જો બૈરાવનું તો એવું જ હોય, એમાં વદાડનું ન આવે. જે હોય ને એ મને ખબર જ છે. બૈરાનું છે ને એ તો થોડુંક આમ ભલે એ લોકો બંનેને ખૂબ મનમેળ હોય, કામકાજ વાતે સીતે બધી રીતે હોય, પણ જ્યાં છે ને આવી બધી હોનાની પૈસાની વાત આવે ને ત્યાં થોડુંક તો એ લોકોનું મન આમ તેમ થઈ જ જાય. એટલે હું કહું છું, આમ મને કે તમારા ઘરમાં પંચાયત કરવાની ટેવ નથી. આ તો તમે પૂછ્યું ને એટલે કહું છું કે બેવને હરખે માથે રખાય. બેનું છે ને બેનું કરાવવા દે ને, એટલે પછી છે ને કઈ ડખો નહીં. આ ઈ મારે કઈ નથી સાંભળવું. આ બધા સોનાનો ભાવ કેટલો, તમે શું સોયટા બેનું કરાવવા દે ને કરાવવા દે ને. તો બસ ઝઘડો મારું હું જાય. નહીં, આ ડખો તો ઘરમાં કરવાનો થતો જ નથી. હું તને એમ મેં એને હું કીધું કે આ વરે જે ઉપજ આવે ને, આ તમે કીધું ને આપણે એ રીતે કરી નાખી. 2 તોલા તો છે, 2 તોલા ઉમેરી 4 તોલા થઈ ગયું, એ રીતનું કરી નાખ્યું. તો હજી એના ભાવમાં એને દુખાવો થાય છે. જો એની વાત એ થોડીક તો હાસી છે. અત્યારે જ્યારે લેણિયા થામે ઊભા હોય ને એટલે એને થોડુંક એવું થાતું હોય, પણ બટા તું થોડુંક સમજ ને. હવે એની બાયડીએ ઉપાડો લીધો છે ને, તો પછી પાછા ઘરમાં એ બધા ઝઘડા ઊભા કરવા ને એના કરતા એક વગું કરી લેવું સારું. અને લેણિયા તો છે ને એ બધાને થોડું દઈને હમણાં ચૂપ કરી દેવાના, પછી પાછું કંઈક આવે ત્યારે દેવાનું. એટલે આમાં શું થાય, એ લેણિયા તે હસવાઈ જાય, અને આ 2 બૈરાઓનું છે ને મન દુઃખ. જો આમાં કેવું થાય હું કહું, એ એકવાર મનમાં જે ગાંઠ પડે ને એ પછી ઝટ છૂટે નહીં, એ જ્યાં સુધી એનો ઉકેલ ન આવે ને ત્યાં સુધી. એટલે હું કરું ખબર છે, બધાય સુખ થઈ જાય. આ 2 તોલાનું આનું કરાવી દેવાનું, 2 માં 2 નાખીને, અને આ બાજુ લેણિયાતને થોડા ઓછા દઈને એનોય મન ભરી લેવાનું. એટલે અત્યારે પછી કોઈ બોલે નહીં. આ તો જો આ તો તમે પૂછ્યું એટલે કહું, બાકી મારે હું પંચાયત તમારા ઘરની.
મીરા હા આ મોટા ભાઈને જો ને હાથ લઈને બેઠા ભાભી કા હું થયું વળી ઈ એમ કહે છે કે મીરાને 4 તોલાનું છે ને મંગળસૂત્ર હં. તો એ કે તાર ભાભીને એ કે 4 તોલાનું કરાવવું છે કે. અને એ કે હું કરાવીને જ રે હં. તે વળી પાછું હું થયું અને એમાં તને ખબર છે ને પછી એ મોટા બા વશમાં આવ્યા અને મોટા બાએ સાથ કર્યું કે એને 4 તોલાનું છે તો એ કે આને કરાવવું તો પડે જ ને. મોટા બાને ભાઈને ખબર પડે છે હવે અહીંયા કાંઈ ઉપાય જ નથી અને આ ખોડા બદલાવા છે. તમને ખબર છે ને કે આપણે નરિયા હરખા નાખવાના છે નવા ને 4 તોલાનું મંગળસૂત્ર કાંઈ કરાવી નથી દેવાનું એટલા દી નથી બોલી ને એનો મતલબ એવો નથી કે મને બોલતા નથી આવડતું મંગળસૂત્ર કરાવે તો ખરા કેમ કરાવે છે હું એને જોઈ લઉં અને મોટા બા હું જ્યાં હોય ને હારા થવા પૂગી જાય છે એ મોટા બાને ખબર જ્યાં હોય ત્યાં ડાકલી વગાડે. આમે હારા થાય ને આમે ઈ છે ને મોટા બા ભલે આમ બોયલા હોય પણ એનું છે ને મનની કઈ વિચારધારણા તો બીજી જ હોય તમને ન ખબર હોય મને હું મોટા બાને ઓળખી ગઈ છું હવે મને તો એમ લાગે છે ભાભીને ખોળે બેહીને એ અંદરો અંદર ડખા કરાવવા માંગે છે. ઈ જી માંગતા હોય ઈ બે તમારા બે ભાઈના મોઢે હારા થયા ને કે એને કરાવી દો એટલે હરખે હરખા ભાગ પડી જાય એને ભાઈને બધી ખબર પડે છે એટલે એને છોકરા નોખા થયા વળીને અને મોટા ભાઈ અત્યાર સુધી તો મને ઉષા આવે છે બોલાવતાય નહીં અને અત્યારે તો મને જેમ ફાવે એમ કહેવા માંડ્યા. તમે કાંઈ ઉપાધિ કરો માં કાંઈ મંગળસૂત્ર થવાનું નથી બરાબર અને તમારે છે ને મોટા બા પાસે બેહવાનું જ નહીં હમુરદાનું નામ જ નહીં લેવાનું આપણા ઘરમાં ઈ હું વળી 4 દી રોકાવા આવ્યા છે તો આખા ઘરને બધવીને જાહે આઈ તો તું તારે કાંક કરાય ને એને કઢાય ને હવે તો તમે મારા હાથમાં ખાલી એક વાત આવવા દો ને એની જો એ ક્યાંક ભૂલમાં આવી ગયા ને તો આ ડેલીની બાને ઢોહડીને કાઢવાની છે મારો મગજ એટલો ફરી ગયો છે સહી હોય તો બધી બાજુ સારું થવું અને એમ ને કે હરખો ભાગ પાડી દો હરખો ભાગ પાડી દો આવવા દો મને ભેગા થવા દો તમે ભઈ એના લખણ હોય એટલે જ એના 2 છોકરા નોખા જાય છે ને હા એમ એના લીધે જ. હા એમ કાંઈ વાંધો નહીં હું એને લડી લઈ તમે શાંતિ રાખો એને તો હું પૂગી વળે અને મોટા ભાભીને મંગળસૂત્ર કરાવું છે ને એની હારે હું વાત કરી લે તમે કાંઈ ઉપાધિ કરો માં. એમાં ઉપાધિ તો કાંઈ છે નહીં પણ હવે હઠ લઈને બેઠા જ ભાભી તે ભાભીમાં બુદ્ધિ ઓછી છે તે મોટી બાની વાતોમાં આવે અને મોટા બાને હારી થવા જાય ને બધું કહી દે ઘરની વાતો કોઈને કાંઈ ન કહેવાની હોય ઘરની વાતો જાણી ને એની ઘેરે બધું કહે. કાંઈ તમે ઉપાધિ કરો માં બધું થઈ જાય હારાવાના અને મોટા બા છે ને ખાલી ખોટે ખોટા ગામ દેખાવે હારા થવાના ઢોંગ કરે છે બાકી એના મનમાં એવું કાંઈ ન હાલતું હોય ઈ સમજે ને ઈ જ સમજે. ઈ તારી વાત તો હાસી છે. હારું હાલો તો હવે મારે ચા પીવીશ મારું માથું સીડું છે. આ તો બનાય સા હેલ. ભાભી હું તમે મારા ભાઈને સડાવો છો તારા ભાઈને મેં સડાવી હું મારે તારા ભાઈને મેં વળી ક્યાં સડાવ્યો તારા ભાઈ લઈ નહીં મારા ભાઈ મારું નામ તો દે ઠીક તો એને તમારા દેવને હમતું કીધું મંગળસૂત્રનું સપનામાં આવ્યું હતું એને બધું એને ઠીક તું તો તાર શેઠની વાત કરશો એ મને તો એમ કે તું તાર ભાઈની વાત કરશો આ શું બોલ તે આ તે મારા જેઠ શું કહે છે મંગળસૂત્ર કઢાવશે એમ તી તો કે જ ને તને આ 4 તોલાનું કરાવી દીધું તો મારું 2 તોલાનું હતું તો 2 તોલાનું બીજું કઢાવી દીધું. એ આ નરિયા બદલાવા છે ખોયડાના આ સોમાહામાં પાણી ટપકે છે પેલા ઈ કરાય ઘરના નીચે નહીં મોરલો થઈને બેહાય કાંઈ એ તું છે ને બહુ ઝાઝી ઉપાધિ કરી મન તારો લવારો છે ને ડાબલી મારે એ આ ખોયડાની મને 5 વર્ષથી ખબર છે મારે કયા ટાઈમે હું કરવું એ. તારે મને વધારે શીખડાવવાની જરૂર નહીં. બહુ સારું મંગળસૂત્ર મહિના સાથે હું આવા જીવ કરી નાખ્યા પેલા તો બહુ મોટી મોટી કરતા હતા નાની બેન એ તો તું ઈ જ કહેતી હતી એ મારી મોટી બેન મારી જેઠાણી તો તારું કહે ને તારો લવારો હતો નતો ડાબલીમાં ક્યાં ગયું બધુંય મંગળસૂત્રની વાહે પડી ગયા છો તે હતું પોહાણ તો દીધું છે ને પેલા નહોતું દેવું ને તો દીધું એ મારો ગુનો એ દઈ દીધું તો દઈ દીધું તું આ ઘરની ઉપાધિ ઓછી કર એ જે ટાઈમે જે થવાનું હશે ને થઈ જાય. એ પછી 30 વર્ષ પેલા મોટા ભાઈ આવ્યા ને તો બાનો ફોટો લટકી ગયો તો હવે તમે આવો તો મારો ફોટો લટકશે ક્યાં એ તને ભાઈરે શોખ છે અહીંયા ફોટામાં લટકાવવાનો તો લટકાઈ જાય જા. હા હવે ઈ કરો બાકી રહ્યું છે એ ગરોડી ઘોડીને પાઈ દો દૂધમાં તમારું નામે બદનામ ન થાય. એ અમે હુકામ પાય એ તારે પીવું હોય ને તો મલક ગરોડી છે ઘરમાં ને ઝેરે પડ્યું છે ઘોડીને પીને પીસીને મરી જા પણ અમને બદનામ કરવા જા તારા બાપના ઘરે ન્યા પીને મર. એ હું મરીએ ને માસડો મૂકીએ નહીં એમ મને હલકામાં ન લઈ લેતા તમે જીરકે મરીને તો બધાને લેતી હોતો નહીં જાય. એ હવે સમજાણું હવે એ તને માજડામાં લેવા જેવી નહીં. એ મને તો એવું હતું કે બિચારી હે છે નાની છે મારા કરતા મારી નાની બેન છે આ ઘરમાં હાહુ નહીં ને તો એની માં બનીને રહું કે બેન બનીને રહું હું ફેર પડે પણ હવે મને ખબર પડી
પડી તારો રંગ છે ને તો હવે બતાવ્યો હવે એ નાનું તો નાકનું બસતું એની ફેણ ઉપર પગ મૂકો તો ડંખવાનું જ હોય. એ હવે સમજાય જ ગયું કે તું નાગણ છો નાગણ પણ મને જેમ તેમ નો સમજતી એ હું છે ને તારાથી બહુ મોટી નાગણ છું અને જો એવો ડંખ મારીને કે હોસ્પિટલ પહોંચવાનો વેચ નહીં રે. હાચી વાત છે. મને છે ને માણા ઓળખતા નથી આવડતું. મારી માએ મને બહુ શીખડાવ્યું પણ માણાની ઓળખ મને ન થઈ. નકર તો તમને ન ઓળખી ગયો હોત કે કેટલામાં છે એમ. એ તો હું હવે ઓળખી ગઈ ને તને કેટલામાં છો અને તે હારું કીધું મને કહી દીધું કે તારી માં તને બધું હીખડાવીને મોકલી છે. એ મને તો એમ હતું કે બિચારી એની માય સીધી છે આની જેમ પણ હવે ખબર પડી એ માં તો આનાથી મોટી નાગણ છે પછી બસું તો અહીંયા જ મોકલે ને. મોટા ભાભી બોલવામાં ધ્યાન રાખજો. તમારો લવારો છે ને એ જ્યાં હાલતો હોય ત્યાં હાલે. બધાય નો હાલે હો. માં હમાણી જવાની કોઈ જરૂર નથી તમારે. એનો કર તું કરી હું લેવાની જાય ને જાય. એ મારી માં છે ને એ તમારા બાપના ઘરે ખાવા નથી આવતી. એ છે ને તારો લવારો તારી અંદર આય. હું તમારા બાપ લાગી જાશો હે તું મને હું એમ છો કે હું નહીં બોલું ત્યાં લાગી હારી છું. તું હજી મને ઓળખતી નહીં. હું નો બોલું ને ત્યાં લાગી હારી છું. આ મઈ ડાળણ કર વાહિદા. આજે મારા બાપ હામું ગઈ જો બીજી વાર ગઈ છો ને તો ધ્યાન રાખજે બીજી વાર મારો હાથ ઉપડી જાહે. એ તાર થાય નહીં કર લે નટ કરવા વાહિદા જા. અરે આનો આવડો ઉપાડો એ જે અત્યાર સુધી મોટી બેન કરતી હતી મારા આમ ઊંસી હાઈક કરી નથી જોતી આજે મને તુકારા દઈને વહી ગઈ મારા બાપ લાગી પૂગી એમ. એ તને તો હું જોઈ લઈ જો તારો આ ઘરમાંથી હવે કાઢ્યો ન કરું ને તો મારું નામ કાજલ નહીં. આ ક્યાં ગયા આને ગોતું. એ હું તમને જે વાત કરું એ તમારા ઘરમાં કરવી જરૂરી છે. કેમ શું થયું? આ તમે કેને વાત કરી હતી અનિલભાઈને અને ઓલી આવી હતી મારી યાર હમણાં બાથમાં. પણ આ ઓલી મંગળસૂત્ર વાળી વાત હા તે કેમ હું કહેતા હતા? કે આ મારા બાપ સુધી વહી ગઈ મને નો કહેવાના શબ્દ કહીને ગઈ અત્યારે. હું વાત કરે તારા બાપ સુધી પોગી ગઈ. હા એને હવે આ બુદ્ધિ ગઈ લાગે ઘાસ સરવા. એ બુદ્ધિ હોય ને તો આ ઘરમાં ન હોય. આ તો મારી મત મારી ગઈ હતી કે મને એમ લાગ્યું કે બિચારી ગરીબડી ગાય જેવી છે એ આપણા ઘરમાં હળી મળીને રહે. મને શું ખબર હતી કે આ આવું કરશે એ વરદી પછી એના રંગ બતાવશે. એ મને છે ને મોટીમાં હાસુ જ કહેતા હતા તું આને મુઠ્ઠીમાં રાખજે આ વરદી પછી ઉભડા મારશે. જો અત્યારે ઉફાણે લઈને આવી. ઈ ઉફાળ અમારે તું પણ આ ઘરની મોટી વહુ છે. તું એક કામ કરીને આ તારી પાસે છે ને 2 તોલાનું મંગળસૂત્ર છે તો ઈ રાખ ને. હવે તારે એમાં બીજા 4 તોલાનું કરીને શું કરવું છે? એ હવે બેનું છે ને એમને એમ રહે ને હવે મારા 4 તોલાનું મંગળસૂત્ર કરાવવું છે. હું ઘરની મોટી વહુ છું. 5 વર્ષ મેં કોઈ દી કઈ કીધું કે મારે આ કરાવું કે ઓલું કરાવું એ બધાયની વહુ ખર્ચા કરે છે. મેં કોઈ દી કર્યા. હવે હો વાત ની એક વાત મારે 4 તોલાનું મંગળસૂત્ર જોઈએ એટલે જોઈએ નકર મારા ઘરમાં રહેવું નહીં. એ તમારે બધાને જે કરવું એ કરો. અરે એમ હાલતી ના છે 4 તોલાનું મળે તો જ રહેવું છે નકર નથી રહેવું ને. ત્યાં આ તૂટી જાય વાડીએ બળ કરી કરી કઈક આવત ખબર પડે કેટલી વી હો થાય. હાલી જ નીકળ્યું છો. એ આખી દુનિયા છે ને એ બળસ કરતા હોય વાડીએ એમને એમ ન દેતી હોય વાવડી આવીને ને એમને ફદીએ ન આવે. એમાં તમે હું નવાઈ કરો છો? પણ તો ઈ તું મોટી છો તારે સમજવું જોઈએ એટલું કે ઈ નાની છે ભલે ને એની પાસે રહ્યું પણ આપણી પાસે 2 તોલા ઓછું છે તો એમાં હું તું કઈ મરી જવાની છો એમાં? કેમ હું 4 તોલા કરાવી લઉં અને એને 2 તોલા ઓછું હોય તો એ મરી જવાની છે? પણ એને હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે. એની પાસે જેટલું છે એની પાસે છે ને તારી પાસે જે છે એ તારી પાસે છે. તો હવે જે છે એ હાસવીને બેહો ને. હું કામ આવું નાની નાની વાતોમાં બધા ડખા ઊભા કરો છો? હારાવ એ મારે કઈ સાંભળવું નહીં. 100 વાતની એક વાત મારે 4 તોલાનું મંગળસૂત્ર જોવે એટલે જોવે નકર મારે રહેવું નહીં. હું કરું મારા બાપાને ફોન ને મન તેડી જાય. એ રિયો એના ભેગા તો ભોવ એટલું બધું હોય ને તો મોઢું ફરી હોત જાય. હું મોટો ફરી જાય એ તમને બહુ સારી લાગવા માંડી નહીં? કે મને છે ને કોઈ સારું નથી લાગતું પણ આ નથી આ ફેર થાય ને તો એ લેવાનું હોય બધું. એ ગામ હાસુસ કે છે એ જ્યાં સુધી આપણા હાથમાં વ્યવહાર હોય ને આપણો વર આપણા હાથનું ખાય ત્યાં સુધી ગામના હાથનું ન ખવડાવાય. એ જેવા અન્ન ને એવા ગુણ આ એના હાથનું રાંધી ખાવા માંડ્યા ત્યાં ના તમે એ હારી લાગવા માંડી હું ખોટી લાગવા માંડી. અરે શરમ વગરની વાત કરતા તો જરીક શર્મા હારી લાગવા માંડી. છોટી જ પેઢી કહ્યું નહીં. જોયું આજે 5 વર્ષમાં તમે કોઈ દિવસ તુકારો નહીં દીધો અને આજે ઈ ઓલી વાલામુઈ આટું થઈને તમારી ઉપર હાથ ઉપાડ્યો. હાથ ઉપાડ્યો ને હજી પડી હોત જાય. રિયો એના ભેગા જાવ મારે નહીં રહેવું. તો પે સમજ ને ક્યારનો સમજાવું છો? હું સમજાવો એના ઝૂપડાના ખેંચો છો. એ તમને બહુ સારી લાગતી હોય તો બધાય મારા ઘરેણે એને દઈ દો ને હજી 50 તોલા કરાવી દો. જાવ મારા બાપનું હું જાય.
એ કોક માણસ પ્રેમથી આપણને સમજાવતું હોય ને તો સમજી જવાય. આમાં વડકા ન કરાય. એટલી ખબર પડે. હવે તો સમજવું જ નહીં. મેં નક્કી કરી લીધું કા ઘરમાં હું રહું ને હવે તો કઈ વાલા મુય રે. નક્કી કરી લ્યો કોણ રે. હા હજી ખાય. હજી જો આ તારો લલો નહીં સંભાળ લે તો મારી નાખો. એ તમારા ગામ જાને ટાટક થઈ જાય. હજી ખાય. એ હાસુ કઈ ને કોઈ ન ગમે. એ તમને છે ને હાસુ કીધું મેં એના હાથનું ખાઈ નહીં હારી લાગવા માંડી એટલે જ તમને મારી નકર ન મારે. હવે છે ને આ જીભડો તારો રાખ તારા મોગામાં. એમ કહું તને પાછી કેમ નથી વળતી? એ નથી વળું. મારી નહીં તો પાછી નહીં વળું. જાવ તમારા થાય નહીં કરી લઈજો હવે તો. હા ઈ કરી લેજો. અરે ક્યારેક નો મારો બાટલો સટક છે ને તો આ રી ગળકી દબીને મારી નાખે કોઈને ખબર એ નહીં પડે. એ મારી નાખો. જાવ મરી જાવ મંજૂર છે પણ પાછું વરું મંજૂર હોય. એ બહુ હારી લાગતી હોય તો પસા તોલા દાઈતી ડાકીને જાવ મારા બાપનું હું જાય ન્યા. હજી આ ક્યારનો સમજાવું સમજ ને. નથી સમજવું. જાવ મારી નાખો મને પણ હું નહીં સમજુ. મારી ઈ વાલા નાખો, મારી મોએ હું જાદુ કરી નાખ્યું તમારી ઉપર. ક્યાં ગઈ? બોલાવો તમારા નાનકાને. એને છે ને મારી ઉપર કાંઈ કોઈ જાદુ નથી કર્યું. આ તો તું આ ઘરની મોટી હોવ છે ને એટલે હું તને સમજાવું છું કે આપણે બે માણસ સમજીને રહેવી ને તો ખોટા ડખા ન થાય. પણ ઈ તને કાંઈ મગજમાં ઉતરતું નથી. તમારા નાનકાને બોલાવો નીલિયાને. એને તો બોલ ને નકર હજી એક ભેગી છે ને જડબું ફેરવી નાખે. નથી કેવો ભાઈ હવે અનિલ્યો જ કેવો. જાવ તમારા થઈ ની કોઈથી નો થાય. અનિલ્યો હાથ વાર જાવ. અરે અનિલ આય હું કરે છે? આ લીમડો આમ હેઠે મીઠો પડી ગયો તો સરખું કરી નાખું. હા લે હારું તું ધ્યાન હારું રાખે છે. અને હું છે હું કહેતો હું વિચાર્યું વિચારવાનું તો એવું છે કે મંગળસૂત્ર તો હું કરાવવા જ નહીં. સાચી વાત છે. એ એમ કાંઈ મંગળસૂત્ર કરાવતા હોય એ એને તો ઉપાડો લીધો છે. અને આવા બધા પૈસા અત્યારે ખર્ચે અને અત્યારે સોનાનો ભાવ ખબર છે 40,000 છે. કેટલો ભાવ છે અને કે મારું મંગળસૂત્ર કરાવી દેવું 7 તોલા એટલે ક્યાં વાત ગઈ. એ તો ઠીક છે. અને આ છે ને આપણા ગાડી ખેતર માટે તે બહારથી પૈસા લીધા છે એ બધાય નહીં માથે આવીને ઊભા રહી. તો બધાયને દેવાનું છે એમાં એક 500 વધવા નથી. એ આ વરે તો જો ઉપજ હારી થાય ને તો એ બધા દેવાદાર છે ને પેલા એ લોકોને જ દેવાના હોય. એ મંગળસૂત્ર લઈને કબાટમાં જ મૂકવું જ ને શોમાં. આપણે એવું કરવું નથી. એ ગમે એટલું કહે ને તો તું કઈ હા પાડતો જ નહીં. અને સાંભળ હમણાં ઘડીક પહેલાં છે ને એ દેવજન ઝઘડતા હતા ને તેમાં ઓલી કે એ મારે તો મંગળસૂત્ર જોઈ અત્યાર સુધી તો 2 હતું ને તમે 2નું કરાવતા હતા. હવે તો મને સારનું જોઈએ જ. હું ઘરની મોટી વહુ છું અને મારે કેમ ન જોઈએ? અને નહીં તો પછી છે ને હું મારા બાપને ઘેર વહી જઈશ ને હું આમ ને તેમ ને. અરે ઓલાએ તો છે ને 2 લાખાય મારી દીધા પણ ઓલી તો 1ની 2 ન થાય. અરે મોટા બા એના બાપની ઘેરે એને જાવું હશે ને તો ભલે વહી જાય પણ એ વસ્તુ તો હું કરાવવા દેવાનો જ નથી. બસ ના કરાવતો જ નહીં. એને એમ કે તું નાનો છે ને એટલે 2 વાત ઈ કહેશે ને તો તું માની જઈશ. પણ મારું માને ને માનતો જ નહીં. એ વળું કેવું કે બૈરાવ માગે અને આપી દેવું. આજે હોનું માંગ્યું એ 2 તોલા અરે 4 તોલા. કાલ સવારે કહે હવે મને આ ઘર નથી ગમતું મને એક મહેલ લઈ દો એટલે એને માટે મહેલ લેવાનો હોય. એમાં કેવું છે મોટા બા ખબર? એ મોટો છે ને એ ભોળો એ મારા બાપુજી માથે ઉતર્યો અને હું છે ને મારી બા ઉપર ઉતર્યો. હું તો કોઈનું માનું જ નહીં. બસ એક વાત લઈને પકડીને બેસી જાઉં ને એ વાત તો મારે પકડીને જ રાખવું. હું છે ને અત્યારે તને જોયો ને એટલે મેં કીધું લાવ ને તને જરાક કહી આવું. કારણ કે તું કેવો છે પાછો આ મોટા ભાઈનું ભોય પણ તું કહે છે ને તું પાછો એની વાતમાં આવી જાય. તારું કાંઈ ભરોસો નહીં. તું ભલે તારી બા જેવો છે પણ તું છે ને આમ પાછું એની ભોયપણમાં આવી જાય. એ ચક્કરમાં હું ન આવું એ તમે ભૂલા બા. બસ આવતો જ નહીં. હાય હું જાઉં ને તો છે ને હમણાં પાછી ઈ જોઈ જાય ને તો એ છે ને ઓલા મોટાને કહે કે મોટા બા છે ને ભાઈને ચડાવતા હતા એ નકામ પાછી હું અળખામણી. બાકી તમારા ઘરમાં મારે હું પંચાયત કરી એટલે ભાઈ હું જાઉં છું પણ તું બધું સંભાળી લેજો. હા એવું બધું સંભાળ લે. જાઓ તમે. હા લે નક્કી આમાં કાંઈક મને લાગે છે. 2 ભાઈ વાત કરતા હતા એમાં એની બાજુ ડાકલી વગાડતા હતા અને હવે મને ચડાવવા આવ્યા. આ મોટા બા
એનું વાત કરું તો જો અનિજા, મેં છે ને તાર ભાઈ સમજાવી છે, પણ હવે ઈ જીદ પકડીને બેઠી છે ને ઈ માનતી નથી. અને મેં એને છે ને 2 લાફા હોત નાખ્યા તોય જો સમજતી નથી. એટલે હવે ઈ 2 તોલા છે અને 2 તોલા ઉમેરી 4 તોલાનું મંગળસૂત્ર તો એને કરી જ દેવું જોઈએ, જે થાય. એ વાત જાવ જોઈએ કે મંગળસૂત્ર આમ તેમ એ કાંઈ કરાવવાનું નથી થતું હો. એ તમારું બધું છે ને 2 માણા પાસે જ રાખજો, એ હું નહીં કરાવવા દઉં. કેમ નહીં કરાવવા દે એટલે? આ કેમ તારી બાયડી પાસે છે એટલે આ મારી બાયડી ઓછું છે તો હવે ઈ હઠે ચડી છે તો એને નહીં કરાવવાનું? તો હું તને ચોખ્ખું કહી દઉં છું, આ વર્ષે જે ઉપેજ આવે ને એમાંથી એને 4 તોલાનું મંગળસૂત્ર હું કરાવી દેવાનો છું. મંગળસૂત્ર તો ક્યાંથી ને કરાવતા, ઓલા મંડળીમાંથી પૈસા લીધા. પેલા એ મંડળીમાં પૈસા ભરવાના, એ કાંઈ નથી કરાવવું. તમે સડી જાય એની વાતમાં. અને મંડળી વાળાને તું જે પૈસાનું કહેશ ને ઈ મારે સંભાળવું. એટલે જે સૂકતું છે ને એને કરવાનું છે ને ઈ મારે સૂકવવા છે. એટલે ઈ ઉપાધિ કેરમાં એ તમારે કેવું છે ને મારે સુકવવા. એ ગામમાં મને ઊભો રાખે. કેમ તને ઊભો રાખે એટલે? હે, તારી પાસે કોઈ દી મેં 5 પૈસા માંગ્યા હે તારી પાસે તો મને ઊભો રાખે? ને જા તારા જ્યાં ઉસીના લીધેલા હતા ન્યાય મેં ભર્યા અને તું એમ કહેશ કે મને ઊભો રાખે? વ્યવહાર તો ઘરનો એક જ છે ને. સોયટા હું ભાઈઓ હાટું ધક્કો ઘરોમાં. અનિલભાઈ, આ હું બોલો છો? તમારા મોટા ભાઈ છે, એ કાંઈક તો વિવેક શીખો. આ બાય આવ્યા પછી હું હંધુય ભૂલી ગયા છો કે હું? તમને મોટા બાયા કામ ભંભેરા લાગે છે. મોટા ભાઈ મન કાંઈ નથી ભંભેડા કાં. મને બધી ખબર જ છે હું કરશું ને હું નહીં કરવા. 5 વર્ષમાં મેં કોઈ દી નથી કીધું કે મારે આ કરાવું ઓલું કરાવું. હવે તો હરખી રીતની વાત આવી છે ને બેને હરખું હોવું જોઈએ તો આજ વખતે તો મારે મંગળસૂત્ર જોઈએ છે અને એ 7 તોલાનું 2 તોલાનું ભલે પડ્યું. ઈ કાંઈ નહીં થાય. 4 તોલાનું નહીં થાય ને 2 તોલાનું નહીં થાય. અત્યારે ફેર છે જ નહીં. એ હું અમે મરી જાવ તો મંગળસૂત્ર ઠાઠડી નાખશો અમારી? એ તમે એમ કાંઈ થોડા મરીને વહી જવાના છો? એ તમે મારીને મરો એમ છો? હું તને નહીં ઓળખતી? ભાઈરે ઓળખો છો તમે મને. તય તો ધંધીરો માંડ્યો છે મંગળસૂત્રનો અને તો બહુ કરી છે હવે. આપણે તાર ઉતારીને મૂકી દે નહીં જોતું એમ લઈને તો કહો હાસી બહુ આવી છો ઉપાડે આને ધંધો આમ માંડ્યો તેમ કર્યો ને તે. કા હું લેવાની લગનમાં દીધું તું થોડું કે ઉતારી નાખી દઉં. નો દેવાય ને તમારે પોહાણ ન હોય તો પેલા તો બહુ મોટી બેન થાવા આવ્યા હતા તોય ભેગું ન થયું. બરતરા છે ને બહાર આવીને જ રે. એ તો હું તને ઈ જ કહું છું બળતરા બહાર આવીને જ રે. આ તમાર બે માણસને કેમ બળતરા આવી છે તો કરાવી લેજો ને 4 તોલાનું. તમારનું ક્યાં વહી લૂંટાઈ જવાનું ભયું જવાનું. જય હોય તે પેલા ખામના ખોચા કાઢ્યા ન્યા નો પહોંચી વળ્યા એટલે હવે મંગળસૂત્ર આવીને ઉભા રહ્યા. હવે કાંઈ જમીન સુધી પૂગી જાય તો પછી છૂટું હતા ને કરાવી નાખજો. એ તારો સીપડો આવો નવો રહે ને તો મારે છૂટું નહીં કરાવવું પડે. એ ઉપાડે હોય ને જાય વેલા બાય. અરે મારો રામ તમારા છૂટા મારું નામ લેતા. હવે તું તારા માપમાં રહેજો. બોલો કાંઈક બોલો હવે તો બોલો. છૂટા સુધી પૂગી ગયા. હવે છે ને આ મીરાઓને સમજાય છે આ જ્યાં લગી એને માન આપી છે ને એટલે ઈ તો ઉપર બોલતા જ જાય છે. સમજાવવાની મીરાને નથી, સમજાવવાના ભાભીને છે. જેમ ફાવે એમ બોલે એને સમજાવો. અને એ બધું મૂકો પડતું. મોટા બા તમને શું કહેતા હતા કયો આવે એને? હું મોટા બા કહે છે તમને એ હેઠા બેહો હેઠા ગામના નામ દેવાનું બંધ કરો બંધ. મને હંતુય ખબર છે કોણ કેનો કેટલો વાગ છે અને તમને બેન ચોખ્ખું કહી દઉં છું તમાર બેન ઉપરથી હેઠું પડવું ને તો પડજો. બાકી મારે જે લેવું નહીં તો લઈ દે પાર કરવાની છું. એ બાપુજીને કહી દેજો આ આવી છે ને હવે મને છૂટું કરીને મારા માવતરે મોકલવાની છે. બા તમને કહેતા હતા ને એ હાસું જ હતું કયો આવે આને કાંઈક? એ હું કહેતા હતા બા હું કહેતા હતા તમને? ઈ મને એમ કહેતા હતા કે કરાવી જ ન દેતો. તમે સાંભળ્યું ઈ તમે સાંભળ્યું ઈ મોટા બાએ તો સોખી ગઈ ના પાડી છે કે કાંઈ મંગળસૂત્ર કરાવી ન દેવાય. કાંદું પહેરવા ન દેતી હતી નવું કરાવવું છે એમ કીધું મોટા બાએ. હા ભટા નહીં ત્યાં હું બે આ મોટા બા આપણે આમ કહે છે આને આમ કહે છે કેમ આ? મોટા બાને બોલાવો તો તમે એમને હું આપને આમ કહે છે ને એને આમ કે તમને હું કીધું વળી એવું? એમને એમ કીધું કે તો મંગળસૂત્ર કરાવી જ લેજે. એ નાનીનો ઉપાડો બહુ છે આજે તારું 4 તોલાનું મંગળસૂત્ર લઈ જાય કાલે હંધાઈ ઘરણાઈ લઈ લેશે ને જમીનમાં ભાગે માંગશે એટલે જાત તું બોલી જમીનમાં ભાગની. કેમ આ મોટા બાને એટલો બધો પાણી છે? તઈ બોલાવો હવે એને આયા. ઈ બે બોલાવો મોટા બાને. ઈ બે બાજુ ડાકલી વગાડે. બોલાવો હવે એને. હવે એને આ પાણી આ કાઢું ઘરમાંથી જોવો તમે હવે. એ આ બાપુએ ખોટું કીધું અથાણા બાને અહીંયા હાથથી ગુડાણા અહીંયા હું કામ છે એનું પણ એ હારું હવે એને બોલાવા દે.
મોટા બા અહીંયા આવજો. એ હા આવી અમને ના ન પાડતા મોટા બોલ ને તમારા ઘીરના આજ તો અહીંયા હાવરો દિવાળી મૂકી જાય અને આજ જો અમે બે જણી નહીં બોલી ને તો 50 જગ્યાએ દિવાળી મૂકશે. અરે બાવડું પકડીને બહાર કાઢ્યું. તમે શાંતિ રાખો અમે કે નથી બેઠ્યું બાવડું પકડીને કાઢવા વાળ્યું તમે છે ને ખાલી કઈ બોલતા ને એટલે ઘણું ઘણું આ મોટી એ માં મોટા બા હવે આવો ને. એ આવી પણ હું આટલા બરાડા પાડો છો હું થયું બેહો મોટા બા બેહો હા હા બેહું છું હું બેહો હું થયું હા બધાના મોઢા સડેલા છે એ હું એમ કહું છું કે આ મંગળસૂત્ર કરાવવાનું છે કે નથ કરાવવાનું લે નોસ કરાવાય ને અત્યારે હં. હા સોનાના ભાવ જોયા છે તમે હા કેમ તમારા ઘરમાંથી ફરિયાદ દેવા પડે એ અમારા ઘરમાં જ દેવા પડે તમને કઈ વાંધો એ વાંધો ને બાંધો કાંઈ નહીં આ તો તે દી તમે મને બોલાવી હતી ને એટલા માટે મેં તમને કીધું તું બાકી મારે તમારા ઘરમાં હું પંચાત પણ એમ- હું કામ બોલું પણ અમે તમને 70 વર્ષના જાણીને તમારા પાસે હાસી સલાહ લેવા તમને બોલાવ્યા હતા ઘરમાં દીવાહાડીઓ મૂકવા નહીં અને મૂકી તો મૂકી પાછા ઘી હોમવાના ધંધા કરો છો એને એમ કહો છો કે મંગળસૂત્ર ન કરાવી દેવાય અને અમને બેઉને એમ કહો છો કે મંગળસૂત્ર ઘડાવી લેવાય હું માંડું છું આ બધું એ મારી વાત સાંભળો મારી વાતને તમે ખોટી રીતે સમજતા હો તો એમાં મારો હું વાંક મારી વાત સાંભળો તે મને જ્યારે એમ કીધું કે આ મંગળસૂત્ર આને 4 તોલાનું છે અને આની પાસે 2 તોલાનું છે ત્યારે મેં તમને શું કીધું તું ના ના સાચી વાત છે આપણે બે વહુને એક માથે રખાય એટલે આનું 2 તોલાનું છે ને બીજા 2 નું કરીને 4 નું કરાવી દેવાય ત્યારે અનિલ્યો એવું બોલ્યો કે અત્યારે દેવાદારો માથે ઊભા છે તોય મેં એવું કીધું તું ને કે 2 તોલાનું અત્યારે કરાવાય ને બાકીના પૈસા દેવાદારને દઈને બધાને અત્યારે ચૂપ કરી દેવાય એમાં મેં ખોટું હું કીધું ઈ તમે કાંઈ ખોટું નથી કીધું તેથી હું કર્યા હતા કોળો હારો નથી બનતો તો ઝૂંટી તો શેર ટાઈમ લ્યો છો તે નો ખાતા હોય તો તમે એમ કીધું એ મને તો એમ કહેતા હતા ને કે મીરાનો ઓરો હાયર નથી બનતો અને તે મરસા બનેવા તો તમે 4 મરસા ખાધા તો હું માંડું છું તમ બધું કાઈ નહીં મને જે ભાવ્યું ઈ મેં કીધું ન ભાવ્યું ઈ મેં એમ કીધું ઠીક. એમાં ખોટું હું થયું એ ઓળાની ને મરસાની વાત અત્યારે સોનામાં ક્યાંથી આવી પણ આવે જ ને આપણે કાળા કરમ કર્યા હોય ને ઈ ખુલે જ બધાય અને એને આવા કારમ કરવા અહીંયા તમને નથી બોલાવ્યા એ તમે અમારી હાહુન જગ્યાએ છો સારું તો જો કાઈ એ કદાચ તમે આડા રસ્તે જાતી હોય ને તમને હારી સલાહ દેવાય અને સીધા રસ્તે જાય છે તે આડા આવડી સલાહ એ દેવાય બસ હવે ધીમી પડ અને હું અહીંયા નહોતી આવી હું તો મળવા આવી હતી ને તમે મને અહીંયા રોકી દીધી હતી મોઢા બા તમારા અથાણા બહુ હારા બને છે, તો બનાવજો તો અથાણા બનાવડાવ્યા પાપડ બનાવડાવ્યા અને અત્યારે હવે બધાય કામ પતી ગયા એટલે મોટા બા હવે અડખામણા થઈ ગયા કા એમ નહીં અથાણા બનાવે ને ઘરમાં વળો તો ગાયલો ને. મેં કાંઈ નથી ગાળ્યો હજી તમે લોકો છે ને ખોટી નજરે જોવો છો મેં તને બરાબર કીધું ને આને બરાબર કીધું હવે તમારી 70 વર્ષની ઉંમર છે તો તો જ કઈને? તમારા છોકરા તો જ નોખા થયા હોય ને આ એ- તમારી લલ્લુની હિસાબે. એ ના મારા છોકરા છે ને એટલે નથી થયા અમારી જગ્યા નાની પડતી હતી એટલે અમે દેવદળાએ કીધું કે હવે તમે છે ને જુદા રહ્યો અમે જીવતા છીએ ને એટલે તમે બે જુદા એ તંબુરો આ તો બિચારા અમારા હરા ભોળા છે ને તો ફોળાય ને અમાર 20 વીઘા જમીન વધારે ખાઈ ગયા છો ઈ જગ્યાએ જો આ બે ભાવે ત્યારે થોડુંક ધ્યાન દીધું હોત ને તો વધારે ન લઈ ગયા હોત એ છે ને ઈ એટલાય ભોળા નથી કે એમ અમે લોકો લઈ જાય તમારી કેટલી કીધી 20 વીઘા જમીન અમે હું કેમ લઈ જાય એ તમારી તમને મુબારક હા અને અહીંયા 500 વીઘાનું એનું ફર્યું છે એમાં એને છોકરાને ટૂંકું પડે છે હવે સાંભળો હવે. હવે તો કાંઈક બોલો તમે હવે તો કાંઈક બોલો એ ઈ હું બોલે એ ઈ જે જમીન છે ને ઈ તો હજી હમણાં થઈ બાકી તો એ જ્યારે છોકરાઓ નોખા થયા ને ત્યારે જગ્યા નાની જ પડતી હતી એટલે જ અમે લોકો એને ઈ કોઈનો વારો નહીં આવતો. એ આપણે સાસ છે ને તે એની પાસે ટૂંકા પડી છે. ઈ જગ્યા ના તો હાલ. ખાલી બહાના છે એ બહાના. બસ હવે તું હું કહેતો તો હાલ બોલ એ હું એમ કહેતો તો કે હવે તમને છે ને આ બધું યાદ આવશે. આ તમારા દીકરા જે નોખા થયા છે ને હવે તમને બધું યાદ આવશે. એ જગ્યા ટૂંકી પડતી હતી તાર બાપાએ ને એને કીધું એટલે અમે નોખા થયા ને આમ ને આમ ને હા, તો? પણ હાસુ તો તમે સ્વીકારશો જ નહીં. ક્યાંથી સ્વીકારું પણ હાચું હોય તો સ્વીકારે ને હું હાચું હોય તો સ્વીકારે છોટી પીડા છો. એ હવે હું તો એમ કહું છું કે બા હોય ને તો એના ઘીરના કાઢો ઘરની બહાર શું છે આ બધું કેમ બધા ભાંગ્યું નાખો છો આ તમે મેકી ગયા તા ને તો આ ડખા કરાવે ઘરમાં જો ઘડીક આમ કરે ને ઘડીક આમ ડાકલી વગાડે. પણ થયું હું એ તો કયો મોટા ભાઈ મોટા બાપુ બેહવા દે જરા જગ્યા કરો
ના બેટા બેહવું નથી થયું છે હું ઈ મને પહેલા કયો. હું થાય મોટા બાપુ આ બા આવ્યા તો તું આગ લગાવવા નેવરા નથી અમાર ઘર ભંગાવીને માનસી હવે તો હું કર્યું છે તે? એ મેં કાંઈ નથી કર્યું. ઈ લોકો સોના માટે ઝઘડે છે અને મને વચ્ચે બોલાવી કે બા તમે જ કહો ને હું કરીએ તો મેં એ બે જણનું સમાધાન કર્યું. હવે એ સમાધાનમાં બધાય સારે ઝઘડા કરે એમાં હું કરું પણ સમાધાન કર્યું? ચાલુ સમાધાન? અરે તું તારા છોકરાનું સમાધાન નથી કરી શકી અને પાછી આવી મોટી ઉપાડે આયા સમાધાન કરવા. એ મને બોલાવી હતી ને એટલે હું આવી હતી સમાધાન કરવા. બાકી મને કઈ એ લોકોના ઘરની કોઈ પંચાયત કરવાનો શોખ તું છે ને નથી. સાની માની અહીંથી નીકળ અને હું વાહે આવું છું. જો ઘર સુધી પાછું વાળું જોયું છે ને તો વાહેથી છૂટો બળિયાનો ઘા કરી જાવા દે. નીકળ, આવું છું વાહે. નીકળી કોકનું ઘર પડ્યા ભંગાવા નીકળી, પોતાનું ઘર સંભાળતી નથી ને પોતાના જણાને હકેથી નથી રહેવા દેતા અને હવે મારા ભાઈને ઘરે આગ લગાડવા આવી છે. તમે છે ને છોકરાઓ એની વાતમાં ક્યારેય આવતા જ નહીં. જોયું ને આને કાંઈ ન હોય અનિલભાઈ. આવી એને ખબર પડતી હોત ને આ ઉંમરે તો એ છે ને આપણા ઘરમાં દિવાળી ન મૂકે. અરે એને તો વિચારવું જોવે. આ મારા દેરના છોકરા છે, કદાચ ઈ હઈ કે એમ કેમ રહેતા હોય તેને હું વાંધો. એ અમે બે બહેનોની જેમ રહેતી હતી. આવીને દિવાળી મૂકીને ઘરનું અનર્થ કરી એ મોટા બાનું કામ છે ને ફૂક ઓલા મુંદડાની જેમ છે ને ફૂક મારતા જાય અને ઠોલતા જાય, ફૂક મારતા જાય ને ઠોલતા જાય. ભાભી એ બધું માઇન્ડ યુ એ જીવ હોય જવા દો. આજ એટલી તો ખબર પડી કે દુનિયા ગમે એમ કહે ને પણ આપણા હોય ને એટલે ઈ જ આપણા રે. સાચી વાત છે. આજે ઈ ખબર પડી રહી. એ આવા આવીને જો આપણા ઘરમાં દિવાળી મૂકીને વયા છે. હજી એનું હાંભળ્યું હોત તો આપણા જમીનને ભાગ પડી જાત ને આપણો આ પંખીનો માળો વિખાઈ જાત. એ નો થવાની થઈ જાય જોઈ એનું આમને માયા ડોહીને રાખ્યા હોત ને તો. શું કહો છો તમે? મારું ઈ જ કહેવાનું, અમારી રામ લખનની જોડી તોડાતી તો. અને હા કોઈ દી આજ પછી જિંદગીમાં નિયમ કરી લેવાનો, કોઈની કાન ભંભેણીમાં નહીં આવવાનું. જો જી પેટમાં દુખતું હોય ને ઈ મોઢે કરાય આવવાનું બસ. સાચી વાત છે. એ જો આપણે બે આન પેલા મોઢે કરી લીધું હોત ને આ જી નો આવત. હારું હાલો ભાભી હવે આપણે કામ કરવી. માઇન્ડ યુ પતાવો એની લપ હવે. હારું તમે બે ભાઈઓ બેહો આમ ચા મેકીને આવી. હા જાઓ, કરો કામ, જાઓ, કરો. જોયું મોટા ભાઈ? એટલે મેં કીધું આ નાનકો મારી આમ એટલું બધું બોલે નહીં ને પછી ખબર પડી કે આ બધું છે ને આ મોટા બાની સડામણી હતી. મને અગાઉ જો ખબર પડી ગઈ હોત ને તો આને ક્યાર નહીં કાઢી મૂકી.